નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામમાં આપનું સ્વાગત છે. આજે વરસાદ જેમ આપણી સાથે ટીખળ કરી રહ્યો છે કે જ્યારે આગાહી કરે ત્યારે ન આવે અને ન આગાહી કરી હોય ત્યારે અચૂક આવે, એવું ટીખળી પુસ્તક લઈને આપણી વચ્ચે ડૉક્ટર પલ્લવીબેન વ્યાસ ઉપસ્થિત છે. આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ. તમને અડધું વ્યક્તિત્વ અને અડધો પરિચય તો એમનો દેખાઈ જ રહ્યો છે. પલ્લવીબેન આમ 40 વર્ષથી સુરત ખાતે એમની મેડિકલ પ્રેક્ટિસ કરે છે એમના હસબન્ડ સાથે. ડૉક્ટર હોય એટલે આપણા મગજમાં થોડી અલગ ઇમ્પ્રેશન હોય, પણ એનાથી તદ્દન વિપરીત એમને જુદી જુદી વાનગી બનાવવાનું ખૂબ ગમે. અને એ બનાવે એટલું જ નહીં, એ પોતે છે ને એવી રીતે એને એકદમ રૂપાળી બનાવીને એમ જ્યારે આપ ફેસબુક પર મૂકે ને તો આપણને એમ થાય કે આપણને જમવા બોલાવે તો કેવું સારું. એટલું સરસ એ નાનકડું એમનું એક ચાનું કપ હોય ને એની જોડે પણ બીજું એવું કળાત્મક રીતે જોડી દે કે આપણને એમ થઈ જાય કે ઓહો, આ તો રોયલ્ટી છે પીવા જેવી. બગીચામાં એક નાનકડા રમકડાનું ઝૂ બનાવી દે. મતલબ એમનો જે ટચ એ મિડાસ ટચથી તદ્દન ઊંધો છે. મિડાસ ટચમાં સોનાનું બની જાય દરેક ચીજ, પણ એ જેને અડકે તે જીવંત બની જાય. એ ભલે આપણને એવું લાગે કે પાર્થિવ છે પણ એ જીવંત દેખાવા માંડે. એટલું સરસ એમનું કળાની સૂઝ એમની એટલી સરસ છે. અને એની સાથે સાથે એ નાનકડા વાક્યો જે લખે એમાંથી રમૂજ છલકાતી હોય, એમાંથી આનંદ આપણને આવે. એટલે એ જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણા મોઢા પર એક સ્મિત આવી જાય. એમની છટા તમે જુઓ કે બિલકુલ થાક્યા વગર દરરોજ જ સુંદર રીતે વેશભૂષા સજીને એનો ફોટો મૂકે. એટલે આપણને એમ થાય કે આમની કમ્પેરિઝનમાં આપણે તો કેટલા બધા વૃદ્ધ થઈ ગયા. એટલો ઉત્સાહથી છલકાતું વ્યક્તિત્વ એટલે ડૉક્ટર પલ્લવી વ્યાસ. મને એમનો પરિચય કલ્પનાબેનના પ્રવાસ વર્ણનના પુસ્તકો લેખો આવતા હતા ફેસબુક પર, એનાથી થયેલો. અને એમાં પણ કલ્પનાબેન એટલી સરસ રીતે એમની વાત મૂકી આપે કે આપણને એમ થાય કે આમને તો જરા મળવું જોઈએ. એટલે પહેલું કામ એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું કરેલું અને તે મૈત્રી થકી આજે આપણને ઉપસ્થિત થયા, અહીંયા આપણે ઉપલબ્ધ થયા છે પલ્લવીબેન. અને એક સદનસીબ બે સદનસીબ કે સુભગ યોગ જેને કહેવાય કે એમની જોડે એમના મમ્મી પણ છે, દીકરી પણ છે અને એમનો સન પણ એટલે દોહિત્ર પણ છે. એટલે 4 પેઢી જ્યારે પુસ્તક રસિક હોય, અને એ પણ કેવી પુસ્તક રસિક કે લતાબેન એમના મમ્મી આપણા જૂના પુસ્તકાલય જે જૂનું મકાન હતું ત્યારથી અહીંયા અવારનવાર આવતા. અને એને એટલી લાગણીનો સેતુ બંધાઈ ગયેલો કે આજે અહીં જાતે આવવાનું એમણે પસંદ કર્યું ને આવીને તરત જ આપણને લાઇબ્રેરીને એણે 11,000 રૂપિયાનું દાન પણ આપ્યું છે. ખૂબ ખૂબ આભાર અને વંદન. અને એવી જ રીતે એમની ત્રીજી પેઢી એટલે એમનો દોહિત્રએ પણ એમના પુસ્તકો આપણને લાઇબ્રેરીને ભેટમાં આપ્યા છે, બાળ વિભાગ માટે અને અન્ય વિભાગ માટે. એટલે દીકરા તારો પણ ખૂબ ખૂબ આભાર. એમના ડોટર છે તે મેડિકલ કોલેજમાં છે, એટલે એમનો એક વર્કશોપ આપણે અહીંયા આયોજન કરવાના છીએ, એટલે આગોતરો એમનો આભાર માની લઈએ. અને બીજો સુભગ યોગ એ છે કે કલ્પનાબેન દેસાઈ ખુદ ગબ્બર ઉપસ્થિત છે, જેમણે પુસ્તક લખ્યું છે. તો લેખક અને એના ભાવક બંને જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એક કાર્યક્રમની શોભા અનેક ગણી વધી જતી હોય છે. તો હું પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરીશ કે આપણા વક્તા ડૉક્ટર પલ્લવીબેનનું પુસ્તકથી સ્વાગત કરે. કલ્પનાબેન પણ અસલ અનાવલી બોલીમાં ખૂબ સરસ
આપણને મનોરંજન પીરસી રહ્યા છે. અને મને આનંદ એ વાતનો થાય કે સામાન્ય રીતે આનંદ રમૂજ કે જ્યારે જોક્સની વાત કરીએ ત્યારે પતિ પત્ની વચ્ચેની જ હોય, ખાસ કરીને પત્ની માટેની હોય. પણ જ્યોતિન્દ્ર દવેની જેમ સૂક્ષ્મ હાસ્યમાંથી આનંદ, નિર્દોષ આનંદ આપવાનું કામ જે આપ કરી રહ્યા છો, સાસુમાના ચોકઠાથી લઈને પ્રવાસ વર્ણનો સુધી, એ ખૂબ આનંદ અને સ્તુત્ય છે. તો પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આપ કલ્પનાબેનનું પણ સ્વાગત કરો. વક્તા પોતે પણ લેખિકા છે અને સ્નેપશોટ સુરત નામનું એમનું પુસ્તક પ્રકાશિત થયું છે. અને હજી વધારે પુસ્તકો આપના તરફથી મળે એવી શુભકામના સાથે હવે હું આમંત્રું છું એક ઠસ્સાદાર વ્યક્તિત્વ, જેની છટા આગવી છે, એવા ડૉક્ટર પલ્લવીબેન વ્યાસ. હલો, નમસ્તે. હું ડૉક્ટર પલ્લવી નીતિન વ્યાસ, સુરતથી. આપણે ત્યાં સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે જ્યાં ડૉક્ટર હોય ત્યાં હાસ્ય ન હોય, અને જ્યાં હાસ્ય હોય ત્યાં ડૉક્ટર ન હોય. પરંતુ એ માન્યતાને, એ બિલીફને ધરાર ખોટી પાડવા માટે આજે અમે બે માનનીઓ અહીંયા હાજર છીએ, કલ્પનાબેન દેસાઈ અને પલ્લવી વ્યાસ. જેમ તમારી નવસારીની મામાની પેટીસ, સોરી હવે ભીખુભાઈની પેટીસ, કોલાનો ફાલુદો, વલ્લભ મીઠાની ખમણી, રેવાબેનના પેંડા વખણાય છે, તે જ રીતે સુરતની પણ ઘણી બધી વાનગીઓ, તમે બધા એનાથી પરિચિત જ હશો. પરંતુ મારે એ જાણીતી વાનગી ઘારી, ભૂસું, પાપડી, ઊંધિયું, એની મારે આજે વાત નથી કરવી. પરંતુ સુરતની એક જાણીતી હોસ્પિટલની એક સમોસા, એના આલુ મટરના સમોસા કે જે ખૂબ જ વખણાય છે, એની કદાચ તમને ખબર પણ ન હોય, અને તમે લોકોએ કદાચ એ હોસ્પિટલની મુલાકાત લીધી પણ હશે. પરંતુ એટલે હું ઈચ્છું કે કોઈક માંદા પડીને નહીં લીધી હોય, કોઈક પેશન્ટને જોવા માટે આવ્યા હશો, તો તે સમોસાની લાઈનમાં આ પુસ્તક કેરી ઓન પેશન્ટના લેખિકા એક દિવસ રવિવારે સવારે પહોંચી જાય છે. અને એ હોસ્પિટલમાં એટલી બધી ભીડ કે હવે આપણે એમના મોઢે જ સાંભળીએ કે તે દિવસે શું બનેલું. એટલે કલ્પનાબેનના મોઢે જ સાંભળીએ કે તે દિવસે ત્યાં હોસ્પિટલમાં શું બનેલું. હવે એક રવિવારે આ હોસ્પિટલની ભીડમાં ગરમ ગરમ સમોસા લેવા માટે હું પહોંચી ગઈ. હોસ્પિટલના સમોસા એટલે માંદા પડવાનો તો કોઈ સવાલ જ નહીં. હા, હું હોસ્પિટલની લાંબી લાઈનમાં પેશન્ટના સગાઓના કોલાહલ વચ્ચે મારો વારો આવે એની રાહ જોઈને ઊભેલી હતી. ગળે સ્ટેથોસ્કોપ ભેરવીને ફરતા ડૉક્ટરો, નર્સો, વોર્ડબોયો અને સ્ટ્રેચરોની વચ્ચે જ તો એટલામાં જ ઘરેથી મારા એમનો ફોન આવ્યો. ક્યાં છે? મેં કહ્યું હોસ્પિટલમાં છું. બસ એ સાંભળતા જ તો એ ગભરાયા અને ધડાધડ પ્રશ્નોની ઝડી, પ્રશ્નોનો મારો ચલાવ્યો કે કેમ હોસ્પિટલમાં? શું થયું? તું પડી ગઈ? એક્સિડન્ટ? કેટલી વાર કહ્યું કે રસ્તા પર સખણી ચાલ્યા કર, પણ માને તો ને. જરા આમ તેમ થઈને, જરા આમ તેમ જોઈને ચાલતી હોય તો. હવે મારે ઉપાધિ, ચાલ બાજુબાજે નર્સ કે ડૉક્ટર હોય તેને ફોન આપ. સતત એટલું બધું એક ધારું એ બોલ્યા કે મને તો બોલવાનો અવકાશ જ નહીં, નો ચાન્સ. અરે સાંભળો તો ખરા, સાંભળો તો ખરા. પણ હું તો તમને ભાવતા આલુ મટરના સમોસા લેવા આવી છું હોસ્પિટલમાં. મને એમ થયું કે આજે વરસાદી સવાર છે અને રવિવારની સવાર છે, તો તમારે સવારે નાસ્તો થઈ જશે. જેમ તેમ એમને સમજ પાડીને શાંત કર્યા કે તરત જ ફરી મોબાઈલ રણક્યો. ઓ કલ્પનાબેન, કલ્પનાબેન, તમે આજે સવારે છાપું વાંચવા લઈ ગયેલા ને, તે જરા આપી જજો ને. તમારા ભાઈ ઉઠી ગયા છે, તેમને જોઈએ છે. અરે પણ હું તો હોસ્પિટલમાં છું.
શું વાત કરો છો? આટલું સાંભળતા તો પડોસણ ઊંચી નીચી થઈ ગઈ. હું હમણાં જ બાજુવાળી માલતી શીલા બધાને લઈને આવું છું. અરે અરે અરે, પણ ફરી પાછો મને બોલવાનો કોઈ મોકો ન આપ્યો ત્યારે મારે ઊંચા અવાજે કહેવું પડ્યું કે અરે સવિતાબેન, હું તો મહાવીરમાં સમોસા લેવા આવી છું. એટલે મિત્રો, આ પ્રસંગ પરથી મારે એટલું જ કહેવાનું કે આ હોસ્પિટલ શબ્દ સાંભળતા, હોસ્પિટલ શબ્દ કાને પડતા આપણે કેટલા ડરી જઈએ છીએ. તો બસ આવા જ રોજબરોજના ડૉક્ટરો, પેશન્ટો, હોસ્પિટલ, દવાખાનાના પ્રસંગોને હળવી શૈલીમાં રજૂઆત કરીને એક પુસ્તક કેરી ઓન પેશન્ટ લઈને આવ્યા છે કલ્પનાબેન દેસાઈ. અને મૂળ વાત કરું, ખૂબીની વાત એ છે કે એઓ મારા ખાસ મિત્ર છે, છતાં આ પુસ્તક દ્વારા એમણે ડૉક્ટરોને બરાબર સાણસામાં લીધા છે, ડૉક્ટરને બરાબર આંટીમાં લીધા છે. આજે હસવું, હાસ્ય લખવું એ હસવા જેટલી સહેલી બાબત નથી. અને બીજું કે અહીં તો ડૉક્ટર અને હાસ્ય ખૂબ રેર કોમ્બિનેશન વિશે અમે બોલવાના છીએ. હવે મારી વાત આગળ વધારું તે પહેલાં મને અહીં આમંત્રણ આપવા માટે સ્વાતિબેન નાયક તેમજ અન્ય હોદ્દેદારોનો હું દિલપૂર્વક આભાર માનું છું. અને 125 વર્ષ જૂની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં મને પણ કોઈક દિવસ બોલવાનું મળશે એવું તો મેં સ્વપ્ને પણ વિચારેલું નહોતું. અને ખરેખર આ સંસ્થા, આ પુસ્તકાલય મારા માટે એક જીવંત સંસ્થા છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે વર્ષો પહેલાં કેરી ઓન નામની ફિલ્મની શ્રેણી ચાલતી હતી, સિરીઝ ચાલતી હતી, કે જેમાં કેરી ઓન ડૉક્ટર નામનું એક પિક્ચર આવેલું કે જેમાં રૂપાળી રૂપાળી નર્સો અને ડૉક્ટરોના છબરડાઓએ લોકોને ખૂબ હસાવેલા. તો એના પરથી મને થયું કે આ કેરી ઓન પેશન્ટ જે પુસ્તક છે તેના વિશે જ હું કંઈક બોલું, કે જેથી આ વરસાદી માહોલમાં હાસ્યના ફુવારાની વાછટમાં આપણે સૌ સાથે ભીંજાઈએ. તો હવે આપણે રજૂ કરું છું આ પુસ્તકનો જ એક અંશ, એક ચેપ્ટર, એનું હું વાંચન કરું છું. હાલમાં જ કેરીની સિઝન ગઈ છે તો કેરીની જ વાત કરીએ કે ડૉક્ટર મારાથી કેરી ખવાય આ પુસ્તકનું જ નામ છે, અરે સોરી, આ ચેપ્ટરનું નામ છે કે ડૉક્ટર મારાથી કેરી ખવાય. હવે કલ્પનાબેનના શબ્દોમાં હું વાંચું છું કે ડૉક્ટર સાહેબ, તમારી સલાહ જોઈએ છે. સોરી, અહીં દવા મળે છે, સલાહ માટે તમે કોઈ વકીલને ત્યાં જાઓ. ના સાહેબ, આ સલાહ તો તમારી પાસેથી જ લેવી પડે એમ છે. તો પછી એકલી સલાહથી તમને કંઈ સારું ન થાય, હો, તમારે મારી દવા તો લેવી જ પડશે. અરે સાહેબ, હું તમને સલાહના પૈસા આપી દઈશ ને, પણ જબરજસ્તી દવાનો આગ્રહ પ્લીઝ ન કરતા. અચ્છા, બોલો શું થાય છે? આમ તો મને નખમાં એ રોગ નથી ને તેમ તો કશું જ નથી. તો પછી લહેર કરો ને, આમ ખાઈ પીને જલસા કરો, જાઓ. અરે સાહેબ, આ જલસાના નામ પર જ તો તમને હું મળવા આવી છું. આજકાલ દુનિયા આખી જ્યારે કેરી ખાવામાં માંડી છે ને ત્યારે મને કેરીના નામથી બીક લાગે છે. ઓહો, કેરી ખાવામાં વળી બીક શાની? એનાથી ક્યાં નુકસાન થાય છે? ઉલટાનું આખા વરસના વિટામિન અને પ્રોટીન મળશે, શરીરની શુદ્ધિ થશે, ગાલ પર લાલી આવશે અને તમે થોડા વધારે તંદુરસ્ત બનશો. ખાઓ તમે તમારે પેટ ભરીને, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ વધારે કેરી ખાવાથી મને ડાયાબિટીસ તો નહીં થઈ જાય ને? અરે ના ના, એવું કોણે કહ્યું? તમે એક કેરી ખાઈને 1 કિલોમીટર ચાલી લેજો એટલે ડાયાબિટીસ તો શું, ડાયાબિટીસ તો બાપ પણ ન આવે. હે ડૉક્ટર સાહેબ, ડાયાબિટીસનો બાપ હોય ખરો? ધારો કે વધારે કેરી ખાઉં તો મારું વજન તો નહીં વધી જાય ને? પછી વજન વધશે તો બીપી અને હાર્ટ એટેક. તો હું અહીંયા શાને માટે બેઠો છું? ઓહો હો હો, મને લાગે છે કે તમને મેંગો ફોબિયા થઈ ગયો છે. હે એટલે મેંગો ફોબિયામાં શું થાય, એના કયા કયા લક્ષણો, એના કયા ઉપાયો? મેંગો ફોબિયા એટલે આ સિઝનમાં જ્યાં ને ત્યાં દર્દીને કેરી જ દેખાય. એને સતત એવી બીક લાગે કે કશેકથી કેરીની સુગંધ આવે જ છે. ટીવીમાં પણ એને કેરી જ બીવડાવે, સમાચાર પત્રો કે સામાયિકોમાં પણ કેરી સિવાય કશું જ નહીં. ઘરમાં કે ઘરની બહાર પણ લોકો કેરી જ લેતા, કેરી ખાતા, છાલ ગોટલા નાખતા જ દેખાય. તો સમજી લેવાનું કે તમને મેંગો ફોબિયા થયો છે. સારું થયું
કે હું તમારી પાસે જ સલાહ લેવા આવી તો આ નવા રોગની મને ખબર પડી. પ્લીઝ મને જલ્દી સારું થાય એવી કોઈક દવા આપશો. અરે અરે, જરા શ્વાસ લો અને મને પણ લેવા દો. કેરી વસ્તુ જ એવી છે કે કોઈનાથી પણ ખાધા વગર ન રહેવાય, તમારાથી પણ ન રહેવાય. અરે શું વાત કરું તમને, કોઈને કહેતા નહીં, પણ મને તમારા જેવી જ કેરીની બીક છે. એમ તો મને પણ કેરી બહુ ભાવે, એટલે જો એક કેરી ખાવા માંડું ને તો પછી કોઈ લિમિટ જ ન રહે. આ તો શું કે રોજ 4 વાગે દવાખાનું ખોલવું જ પડે. બાકી આ સિઝનમાં તો રસ ને રોટલી ખાઈ અને બપોરે વામ કુક્ષી નીચે મજા આવે. હા. બસ ડૉક્ટર સાહેબ, આ જ મારે કહેવું હતું કે કેરી ખાઈને બપોરે આરામ કરવાથી વજન તો નહીં વધી જાય ને? અરે ભાઈ, એકવાર કેરી ખાધા પછી તમે વજનની ચિંતા માંડી જ વાળજો. વજનનું તો શું છે કે આજે વધે એટલું કાલે ન વધે ને કાલે વધે એટલું રોજ વધે. મૂળ વાત છે કેરી ખાવાની. જરાય ગભરાયા વગર ખાઓ અને જેટલી કેરી ખાઓ એટલા કિલોમીટર ચાલી લેવાનું. સાહેબ, આ ચાલવાવાળી વાત થોડી અઘરી હો, એમાં કંઈ ઓછું ન થાય. ઓછામાં તો પછી એવું છે કે તમે એક સમય એક જ ચીરી કેરી ખાજો અને 1 ચમચી રસ પીજો, બસ. હવે કેરીની જ વાત નીકળી છે તો હું અમારા સુરતની એક વાત કરવાનું મને ખાસ મન થાય છે કે સુરતમાં અમુક જ્ઞાતિમાં, કદાચ તમારા નવસારીમાં પણ હશે, કે અમુક જ્ઞાતિમાં કેરી ગાળો કરવા માટે ખાસ બેન, ભાણેજ, જમાઈ, દીકરી બધાને બોલાવવામાં આવે અને તે દિવસે ખસ્તો કેરી ગાળો એટલે એક અમારી ભાષામાં કહું તો રસોત્સવ થાય. એમાં જાત જાતની તીખી, મીઠી, ખારી, તુરી બધી વાનગીઓ બનાવે અને સાથે રસનું તો સાથે એ હોય જ. આઈ મીન રસ એટલે બીજા બધા રસો પણ ખરા. અને ટૂંકમાં કેરી ગાળો એટલે સંપૂર્ણ રસોત્સવ. રાતના મોડે સુધી ખાણીપીણીના જલસા ચાલે અને પછી એમાંથી જો કોઈકની કંઈક તબિયત બગડે અને અધરાત મધરાત અમારા બારણા ઠોકે તો એક ડૉક્ટર હોવાને નાતે અમારી તો ઊંઘ જ બગડે ને. પરંતુ આ કેરી ગાળામાં આવું થતું જ હોય છે. હવે આ જ પુસ્તકનું બીજું એક રસપ્રદ ચેપ્ટર છે અને તે છે ડૉક્ટરનું વિન્ડો શોપિંગ. તમે ક્યારેય વિચાર્યું છે કે ડૉક્ટરનું વિન્ડો શોપિંગ થાય? નહીં ને? આ ખરેખર ખૂબ મજાનો ચેપ્ટર છે, તમને મજા આવશે. કે દરેક કુટુંબમાંથી એકાદ સભ્યે પોતાની અમુક ખાસ ઉંમર થાય ને એટલે ઘૂંટણના દર્દી તરીકેની ઉમેદવારી નોંધાવી જ દે અને ડૉક્ટરની પ્રગતિમાં આ રીતે પોતાનો નમ્ર ફાળો આપે, ડૉક્ટરની આર્થિક પ્રગતિમાં. અમારા પડોશીએ પણ ઘણા સમયથી ઘૂંટણ દુખાવાની ફરિયાદ નોંધાવા જ માંડેલી. પરંતુ ઘરમાં તો સ્વાભાવિક જ એવું છે ને કે કોઈ બહુ ધ્યાન નહીં આપે, એટલે ઘરના સભ્યો એમને ચાલવાની, કસરત કરવાની, અમુક તમુક ખાવાની, ન ખાવાની એવી સલાહો આપ્યા કરતા. એટલે ઘરનાથી કંટાળીને એઓ મારા પતિનું માથું ખાવા આવી રહેતા. કલાકે ઘૂંટણની એકની એક વાતો અને ફરિયાદો કરીને પછી રવાના થાય. અમને થતું કે એમ વાતોમાં પણ જો એમને દુખાવામાં થોડી રાહત મળતી હોય તો ભલે ને આવતા. આમેય પડોશીને આપણે કોઈ પણ સમયે આવતા ક્યારેય રોકી શકીએ છીએ? નહીં. બપોરનો સમય તેઓ ટીવી જોવામાં પસાર કરતા. હવે બનતું એવું કે ટીવીમાં ઘૂંટણના દુખાવાની જાહેરાત જોઈને એમના ઘૂંટણ એકવાર જોર પકડ્યું અને એક દિવસ એમણે અમારા ઘરમાં જાહેરાત કરી કે એમણે ઓપરેશન કરાવવાનું નક્કી કરી લીધું છે. મારા પતિના સાથ વગર એમનો ઘૂંટણ ઠેકાણે પડવાનો નહોતો, એટલે આગ્રહ કરીને એમણે એક દિવસ કોઈ સારા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવડાવી મારા એવણની પાસે. હવે સારા ડૉક્ટર એટલે સામાન્ય રીતે તો થોડા ઉંમરવાળા હોય, એટલે કે થોડા અનુભવી હોય, કોઈ મોટા શહેરમાં જરા સારા એરિયામાં જરા સારી ને જરા અપ ટુ ડેટ હોસ્પિટલ હોય, જેમને ત્યાં વધારે ભીડ રહેતી હોય, એ સારા ડૉક્ટર કહેવાય, બરાબર ને? તો પડોશી કોઈ ખોટી જગ્યાએ ભેરવાઈ ન જાય અને ઉલમાંથી ચૂલમાં ન પડે, એકને બદલે બીજા ઘૂંટણની પથારી ન ફરી જાય, એ બધું જોવાની જવાબદારી મારા એવનના પર આવી. અને હવે જો સારું થશે તો જસ્ટ ડૉક્ટરને, નહીં સારું થાય તો ઓપરેશન ફેલ ગયું તો પછીથી મારા એમનું જ આવી બનવાનું હતું. ખેર, એક સારા દિવસે સારું મુહૂર્ત જોઈને દહીં જીરું ચાટીને બંને ઉપડ્યા
કોઈ સારા ડૉક્ટરની તલાશમાં. હવે અહીં દહીં જીરું ચાટવું. આપણે જનરલી પરીક્ષા આપવા જતા ને, અમે પણ નાના હતા ત્યારે માં દહીં જીરું ચટાડતી. એટલે દહીં જીરુંનો ઉપયોગ અહીંયા જે લેખિકાએ કર્યો છે ને એ ખરેખર ખૂબ આમ સરસ, એટલે મને સારો લાગ્યો. એ કોઈ બી સારું શુભ પ્રસંગે તમે સારું કામ કરવા જાઓ તો દહીં જીરું ચાટવાનું. એમ તો મારા ઘરવાળા થોડા હોશિયાર, એટલે પહેલેથી જ એમણે શહેરના 3 જાણીતા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ રાખેલી. 3માંથી જે ડૉક્ટરની વાત ગળે ઉતરે, ઓપરેશનના ભાવ ગળે ઉતરે અને સાથે સાથે ડૉક્ટરની હોસ્પિટલ પણ જોઈ લેવાય, એ વિચારે બંનેની સવારી ઉપડી ડૉક્ટરનું વિન્ડો શોપિંગ કરવા. આ બધી વાતો પડોશીએ પોતાના ઘરનાથી છાની રાખેલી, નહીં તો એને જવા ન દે. અને ત્યાર પછી એકવાર ઓપરેશનનું નક્કી થાય પછી એના ઘરનાને સમજાવવાની જવાબદારી મારા એવણજી પર હતી. સાથે સાથે મેં પણ 2-4 ભગવાનની માનતા લઈ લીધી કે પડોશીનો ઘૂંટણ સારો થઈ જશે તો એમના ખર્ચે એકાદ હિલ સ્ટેશન પર ફરી આવીશું. દરેક ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ વચ્ચે 1-1 કલાકનો ગાળો હતો, એટલે દોડાદોડીનો સવાલ નહોતો. પહેલાં ડૉક્ટર સામે પડોશી લાચાર થઈને બેઠા. પહેલાં ડૉક્ટરને ત્યાં જાય છે લોકો. તમારી સાથે કોણ આવ્યું છે? ડૉક્ટરનો પડોશીને પહેલો પ્રશ્ન. સાહેબ, હું તો ઘૂંટણ બતાવવા આવ્યો છું. હા, એટલા માટે જ પૂછું છું કે ઓપરેશન વખતે કોણ હાજર રહેશે? સાહેબ, પણ મારો પગ જોયા વગર જ ઓપરેશન? પડોશી તો હફડા બહાર ધસી આવ્યા. ચાલો, આ ડૉક્ટર તો તપાસ્યા વગર સીધા ઓપરેશનનું નક્કી કરવા માંડ્યા. હા, તો તમારે ઓપરેશન કરાવવું જ છે ને, તો વાત કરી લો ને, ચાલો. હું પણ આવું છું. અને ડૉક્ટરે પડોશીના ઘૂંટણના ઓપરેશનની પેટ છૂટી વાતો કરી અને કેટલો ખર્ચો આવશે, કેટલા દિવસ રહેવું પડશે અને કેટલા દિવસો પછી પગ ઠીક થશે, બધું જ સમજાવી દીધું અને તારીખો પણ આપી દીધી. હવે તમે કોઈ દિવસ નક્કી કરીને દાખલ થઈ જજો, એટલે વધારે લંબાવવામાં જોખમ છે. હા, કદાચ પગ કાપવો પણ પડે. હે? બેઉ ભાઈડા ધ્રુજી ઉઠ્યા. ઠીક, નક્કી કરીને જણાવીએ કહીને ભારે મને બંને બીજા ડૉક્ટરને ત્યાં ગયા. પ્રથમ ગ્રાસે યસ. હવે બીજા ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયા. રૂમ જોઈને જ બંને એકબીજા સામું જોઈને મોં બગાડ્યું. કોઈક સરકારી હોસ્પિટલના એકાદ સ્ટોર રૂમ જેવા રૂમમાં ડૉક્ટર પર નજર પછી જાય, પરંતુ એ રૂમની અવ્યવસ્થા અને એ રૂમની ઇન્ટુ ઇન્વર્ટેડ સ્વચ્છતા પર નજર પહેલાં જાય અને ડૉક્ટરની હોશિયારી પર શક થઈ જાય. આ ડૉક્ટર નક્કી પેશન્ટને તપાસતી વખતે શરદી, ખાંસી, ખરજવા જેવી કોઈક ભેટ તો ધરશે જ. અને ધારો કે કોઈ ઓપરેશન કરાવવા તૈયાર પણ થાય ભૂલમાં, તો પેશન્ટને 2-4 મહારોગની ભેટ પણ નક્કી. મારા પતિએ બધા રોગોની શક્યતાઓ ગણીને પડોશીને રૂમમાંથી બહાર નીકળી જવા માટે ઇશારો કર્યો. ડૉક્ટર અરે ભાઈ, ઓ ભાઈ, ઊભા રહો કરતા રહી ગયા અને પડોશી દુખતા ઘૂંટણ સાથે લાખ રૂપિયા બચ્યાની ખુશીમાં ઝપાટામાં બહાર ચાલી ગયા. આદત મુજબ ઘૂંટણે પાછી ચીસ તો પાડી જ. હવે ત્રીજા ડૉક્ટર પાસે જવું કે નહીં? ઘૂંટણનું ઓપરેશન તો કરાવવું જ છે. એ નિર્ધાર સાથે નીકળેલા પડોશી હિંમત ન હાર્યા. ન મામા કરતાં કોઈક કાણો મામો તો મળશે ને. બસ એ જ આશાએ આખરે ત્રીજા ડૉક્ટર પાસે પહોંચ્યા. ત્રીજા ડૉક્ટરના કોઈ આધુનિક 5 સ્ટાર હોટલ જેવા મકાનને જોઈને જ બંને સજ્જનો થોડા નર્વસ થઈ ગયા. આ ડૉક્ટર તો ઘૂંટણની સાથે દિલ અને પર્સની પણ ચીરફાડ કરી નાખશે. શું કરીએ? ચાલો ને, કંઈ નહીં, હવે એપોઇન્ટમેન્ટ લીધી જ છે ને, તો 500 રૂપિયા બીજા થઈ જાય. આ ડૉક્ટરની પણ મુલાકાત જોઈએ તો ખરા. હોસ્પિટલના એકદમ અદ્યતન વેઇટિંગ રૂમમાં બંને બેઠા કે એક સુંદર ચહેરો મીઠા અવાજે રણક્યો. યસ, તમારી એપોઇન્ટમેન્ટ છે. પડોશી તો સુંદર ચહેરા સામે જરા થોથવાયા, પણ મારા પતિએ હા કહેતા પૂછી લીધું કે ડૉક્ટર મળશે ને હમણાં? સુંદર ચહેરો ફરી રણક્યો. જી, થોડી વાર બેસવું પડશે આપને. ડૉક્ટર હમણાં જરા બિઝી છે. તમે શું લેશો? ચા, કોફી, ઠંડુ? હોસ્પિટલમાં આવો સુંદર અને આટલો બધો મીઠો આવકાર અને મહેમાન ગતિ! વાહ, આપણે ભૂલમાં કશેક બીજા તો નથી આવી ગયા ને? આ ડૉક્ટરની જ હોસ્પિટલ છે ને? હાજી,
તમે બરાબર આ જ જગ્યાએ આવ્યા છો. તમે કેટલી હડમારી વેઠીને દૂરથી આવ્યા હશો, ભૂખ્યા પણ હશો. એટલે અમારા ડૉક્ટર સાહેબનો તો નિયમ જ છે કે આંગણે આવનારનું પ્રેમપૂર્વક સ્વાગત કરવું. દરેક દર્દીમાં અમે ભગવાનને જ જોઈએ છીએ. એટલે ડૉક્ટર સાહેબથી તરફથી હું ફરી પાછું પૂછું કે કંઈક ગરમ નાસ્તો લેશો? બઘા બનેલા અમે બંને કોફી પીને પરવાર્યા કે અમને અંદર ડૉક્ટરનું તેડું આવ્યું અને તેઓ ડૉક્ટરની કેબિનમાં દાખલ થયા. ઓહો હો હો હો, ત્યાં તો જાણે હમણાં જ કોઈ પાર્લરમાંથી સજી ધજીને બહાર નીકળી હોય અને જેને એક ટક જોયા જ કરીએ એવી એક નખશીખ સુંદર સ્ત્રી હાજર હતી. જાણે સ્વર્ગની કોઈ મહારાણી પોતાના મહેલમાં રાજ સિંહાસન પર બેઠી હોય તેમ ઠસ્સાદાર અવાજે એ સ્ત્રી ડૉક્ટરે અમને આવો કહ્યું. બંને બેભાન બનતા બચ્યા અને ડૉક્ટરની સામે ગોઠવાયા. ડૉક્ટર એકદમ પ્રોફેશનલ, એટલે ફક્ત 2 મિનિટમાં જ પેશન્ટને પતાવી કાઢ્યા. પેશન્ટ પામે આ બધું જોઈને પહેલેથી જ પતી ગયેલો હતો, એકદમ નર્વસ. આ રાજમહેલના નિભાવનો અને રોજનો પાર્લરનો ખર્ચો પેશન્ટના માથે જ નાખવાનો હોય ડૉક્ટર રૂપમતીનો ઓપરેશનનો ચાર્જ બહુ ભારે હતો. 2 ઘૂંટણનું ઓપરેશન કરાવે તો 50% ડિસ્કાઉન્ટની ઓફર એમણે આપી. એટલે પછી જણાવીએ છીએ કહીને બંને ભાઈઓ મહેલની બહાર નીકળી ગયા. બાજુની હોટલમાં ચા નાસ્તો કરતા આખરે ફરી એકવાર માનવ સ્વભાવ મુજબ પહેલાં ડૉક્ટરને ત્યાં જ જવું એવું નક્કી કરી દીધું. કારણ કે એ ડૉક્ટરના ભાવ પણ થોડા રિઝનેબલ હતા અને એ ડૉક્ટર થોડા હોશિયાર પણ લાગ્યા. એ લોકો બહાર વેઇટિંગ રૂમમાં બેઠેલા હતા ત્યારે બાજુમાં બેઠેલા એક ભાઈએ પૂછ્યું કે ઓપરેશન કરાવવા આવ્યા છો? હા, કરાવવું તો છે પણ એમનો ચાર્જ ભારે છે, થોડું બાર્ગેન કરજો ને. ડૉક્ટર તો પહેલાં મોટો જ આંકડો કહે, પછી નક્કી થાય ને એટલે ભાવ થોડો ઓછો કરે. એટલે તમે કહેજો કે થોડા ઓછા કરે. ડૉક્ટર બાકી હોશિયાર છે, હા, એની હું પાક્કી ગેરંટી આપું. મારા પપ્પા મમ્મીના 4 ઘૂંટણનું ઓપરેશન તેમણે કર્યું છે. હવે પડોશી મૂંઝાયા કે ઘૂંટણ તો મારો એક જ દુખે છે, તો ડિસ્કાઉન્ટ મળશે કે નહીં? બંને ઘૂંટણનું ઓપરેશન કરાવી લઉં, આમ પણ બીજો ઘૂંટણ ગમે ત્યારે તો દુખવાનો જ છે વહેલો મોડો. તો પછી પેલી અપ્સરા પાસે જ કેમ ન કરાવું? બીજા ઘૂંટણનું ડિસ્કાઉન્ટ પણ મને મળશે અને 5 સ્ટાર હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યાથી મારો વટ પણ પડશે. જોઈએ એમના ઘૂંટણના ઓપરેશનનું હવે ક્યારે નક્કી થાય છે તે. હવે એક જનરલ પ્રેક્ટિશનર તરીકે મારા મનમાં એક પ્રશ્ન ઘણીવાર હોય છે કે તમે તમારા ડૉક્ટરને કોઈક દિવસ સામેથી પૂછો છો કે ડૉક્ટર તમે કેમ છો, તમારી તબિયત કેમ છે? સાચું કહેજો, નહીં ને? તો પછી ઘણી વખત તો એવું થાય છે કે અમારી તબિયત ઘણી ખરાબ હોય છે, છતાં પણ પેશન્ટ એની આપવીતી, એની ફરિયાદો કરવામાંથી નવરા પડતા જ નથી. એટલી બધી રીતે એમની ફરિયાદો એ કરતા હોય છે. ત્યારે અમને એમ થાય છે કે અમે ડૉક્ટર ખોટા બન્યા, કે ડૉક્ટર એ માણસ મટી ગયા એવું થાય છે. અને ઘણી વખત એવું બી થાય છે કે કોઈક રિસેપ્શનમાં સારા મજાના સરસ મજાના કપડાં પહેરીને સંગીતના વાતાવરણમાં મળતા ડૉક્ટરના હાથમાં ગુલાબજાંબુ ખાતા હોય અને તે જ સમયે કોઈક ટપકી પડે અને કહે કે ઓ ડૉક્ટર સાહેબ, મને 4 દિવસથી પતલા કઢી જેવા ઝાડા થાય છે. તો એ ડૉક્ટરના મોઢામાં હવે ગુલાબજાંબુ જશે ખરા? નેચરલી. અરે હમણાં જ તમને એક લગ્ન પ્રસંગની વાત કરું તો હું અને મારા હસબન્ડ એક વડીલ બેઠેલા હતા. એમને સામેથી હાઈ હલો કરવા ગયા કે કેમ છો અંકલ, અને અમે જસ્ટ એમની જોડે વાત કરતા હતા. એટલે તો માર્યા ઠાર. તરત જ એમણે તો પોતાની આપવીતી ચાલુ કરી દીધી કે અરે સાહેબ, પેટમાં ગોળા ગબડે છે 4-5 દિવસથી, અને આ તમારી કાકીને તો કાનમાં રોજ રાત પડે જ ચસકા મારે છે. કાકી તો મસ્ત મજાની આઈસ ડીશ પકડીને ઊભેલા. તો બોલો હવે શું કરીએ? અને હું કાકી આઈસ ડીશ પકડીને ઊભેલા, કાનમાં દુખે તો પણ, અને હું અમને બહુ જ ભાવે તો બ્રોકોલી આલ્મંડના સૂપના 2 બાઉલ પકડીને ઊભેલી કે ગરમ ગરમ અમે પીએ ખાઈએ. પરંતુ એ લોકોની વાત એટલી ચાલી કે મારા સૂપના વાડકા થઈ ગયા ટાઢા બોળ. એટલે આવું બધું ચાલ્યા કરતું હોય છે. પરંતુ આ બધો
અત્યાચાર ગણો તો અત્યાચાર, કે જે ગણો તે અમારે હસ્તે મોઢે સહન કરી જ લેવો પડતો હોય છે. હવે આપણે બીજા એક કલ્પનાબેનના લેખ તરફ જઈએ કે પરેજી. પરેજી વિશે મારા દવાખાનામાં તો રોજ જ જળભળ દલીલબાજી, આક્ષેપબાજી થતી જ હોય છે, કારણ કે આજનું જનરેશન પરેજીમાં માનતું જ નથી. આજે કમળો થયો હોય ને તો તે છોકરા કે છોકરીને પણ પાઉંવડા ખાવાના જોઈએ અને પાઉંવડા ખાઈને જ રહે. એટલે પરેજીમાં આજની જનરેશન નથી માનતી. અને અમારે ત્યાં 3 પેઢીથી મારા સસરાજીના ફાધર તે વખતથી અમે લોકો આ વ્યવસાયમાં છીએ. એટલે અમારે ત્યાં અસલથી ચાલતું આવ્યું છે. એટલે અમે લોકો પરેજીને ઘણું મહત્ત્વ આપીએ. કોઈ પણ વાનગીમાં પરેજીથી માણસ જલ્દી સારો થાય, પરંતુ એ આજનું જનરેશન માનવા તૈયાર નથી. તો ત્યારે આ પરેજી પરનો લેખ મને ઘણો ગમી ગયો. આપણે હવે એનું વાંચન કરીએ કે ડૉક્ટર સાહેબ, આજે સાંજે મારે લગ્નમાં જવાનું છે. હા, તો આરામથી જાઓ ને. અરે યાદ આવ્યું, હજી કાલે તો તમે ઢીલા ઢસ થઈને આવેલા અને અઠવાડિયાથી થતા ઝાડાની દવા લઈ ગયેલા. તો તમને ઝાડા બંધ થઈ ગયા કે તમે લગ્નમાં જવા તૈયાર થઈ ગયા? હા સાહેબ, તમારી દવાથી બહુ જલ્દી ફેર પડી ગયો. હવે આજે સાંજે લગ્નમાં જવાનું છે. તો મિસિસે કહ્યું કે જો સાહેબ કહે તો આપણે લગ્નમાં જઈએ, નહીં તો પછી હું ખાઉં ને તમે મને જોયા કરો, તે મને ખાવાનું નહીં ભાવે. ઓકે, ભલે જાઓ લગ્નમાં, પણ થોડી પરેજી પાડજો ખાવામાં, નહીં તો પછી લગ્નમાંથી સીધા હોસ્પિટલમાં જવું પડે એવું ન થાય. સાહેબ, તમે જ કહી દો ને કે મારે શાની પરેજી પાડવાની. જુઓ, તમે છે ને તળેલી કે મસાલાવાળી વાનગી ન ખાતા, મેંદાની કોઈ પણ જાતની વાનગી નહીં, મગની દાળ સિવાયની કોઈ પણ દાળની વાનગી નહીં, રેસાવાળા શાકભાજી કે દૂધ પણ નહીં. બાકી તમારે જે ખાવું હોય તે ખાજો, લહેર કરો, જાઓ. એટલે સાહેબ, મારાથી મગની દાળનો શીરો ખવાય અને મેંદાના બ્રેડને બદલે બ્રાઉન બ્રેડવાળી ચીઝ બટર પાઉંભાજી ખવાશે? સૂપ અને પુલાવ સિવાય તો ત્યાં ભેળ પણ હશે તો ચાલશે ને? અને રસગુલ્લા તો છે જ, અને રસગુલ્લા તો ફાડેલા દૂધના હોય, એટલે ખવાશે ને? બસ સાહેબ, બહુ થઈ ગયું, આટલી પરેજી તો બસ બસ. ડૉક્ટર ફોન પકડીને બેસી ગયા. થોડી વારમાં પાછો ફોન આવ્યો કે સાહેબ, મારા મિસિસને પણ વાત કરવી છે, જરા વાત કરશો? હા, આપો ફોન. સાહેબ, હું પણ લગ્નમાં જવાની છું, પણ મને રાતથી બહુ શરદી થઈ ગઈ છે. ખબર નહીં, એવું તો કાલે મેં કંઈ ખાધું પણ નથી, તો શરદી કેમ થઈ ગઈ એ તો બેન હવે મને કેમ ખબર પડે? શરદી થવાના તો બહુ કારણો હોય, પણ હમણાં વાયરલ બહુ ચાલે છે. હો તે સાહેબ, હમણાં જ મેં વોટ્સએપ પર વાયરલ થયેલા 2 વિડીયો જોયા. એ વિડીયો વાયરલ થયેલા વિડીયો તમને મોકલી આપું? બેન, હું એ વાયરલ વિડીયોની વાત નથી કરતો, પણ હમણાં વાયરલ શરદી ઉધરસ બહુ ચાલે છે તેની વાત કરું છું. અને બેન, તમે પણ ખાવામાં પરેજી પાડજો હો, નહીં તો શરદીમાંથી ન્યુમોનિયા થતાં વાર ન લાગશે. તે સાહેબ, આટલું બધું થઈ જશે? ના ના, તો તમે પરેજી કહી જ દો મને. બળ્યું, એકાદેક લગ્નમાં નહીં ખાઉં તો ચાલશે, પણ હાજરી તો મારે આપવી જ પડશે, કારણ કે બહુ નજીકના છે લગ્ન. મારા મામાની દીકરી બહુ મોટી ઉંમરે પરણે છે ને, એટલે જવું તો પડશે જ. ડૉક્ટરે ફોન કાપી નાખ્યો એટલે તરત પાછો ફોન આવ્યો કે સાહેબ, પરેજી તો તમે કીધી જ નહીં. અને સાહેબ, આઈસ્ક્રીમ પીગળે પછી ખાઉં તો ચાલશે? તળેલી વાનગીને બદલે તવા ફ્રાય સબ્જી ચાલશે? કે લગ્નમાં પેટીસ અને જાતભાતના શાક તવા ફ્રાયમાં જો હોય તો ચાલે ને? અને પૂરીને બદલે પરાઠા ખાઈ લઈશ, અને સૂપમાં લીંબુ નાખું તો ચાલે? લીંબુ ખાટું ન હોય તો નાખજો, ચાલશે. હે, એવા લીંબુ ક્યાં મળે? કાલે જ લઈ આવું કે જેમાં ખટાશ જ ન હોય. ડૉક્ટરે ફોન કાપ્યો. બીજું શું થાય? એટલે આ રોજબરોજની બધી વાતો છે, અને એમણે આમાં લીધી છે એને. હવે અમારે ત્યાં મેં તમને આગળ કહ્યું તેમ 4 પેઢીથી, એક જ કુટુંબના 4 પેઢીથી પેશન્ટો અમારે ત્યાં આવતા હોય. એટલે ઘણી વખત એ લોકો અમારા પર માલિકી ભાવ પણ રાખે, અમને તુતાથી પણ બોલાવે. હવે અમારા નજીકને જ ગામડેથી વર્ષો જૂની એક સ્ત્રી પેશન્ટ આવેલી. કોરોના પછીની તરતની આ સાચી વાત છે. હવે હું એની જ બોલીમાં તમને સંભળાવું તો તમને વધારે જમશે કે દાક્તર, ઓ દાક્તર, આખી રાત બહુ ઝાડા થયા,
બહુ ઢીલી થઈ ગયેલી છું. હું તારું નવું ઘેર નહીં ખબર ને, નહીં તો રાતના જ તારું બારણું ઠોકતે. હવે સાંભળ, હાજે મારી પેલી પોરી ખરી ને વનિતા, એની નણંદનો પોયરો પરણે જવું તો પડે જ. વ્યવહાર વરોટમાં હો તો રહેવું પડે કે નહીં. ત્યાં પાણીપુરી, દહીંપુરી ને ઢોસા છે, મેં તપાસ કરાવી લીધી, કારણ કે ચાંદો તો હું મોટો કરવાની છું. હાંડી પાણીપુરી તો આ કોરોનામાં 1.5 વર્ષથી કોણે ખાધી? આ કોરોના તો ભાઈ તોબા. એટલે ડાક્ટર ખાલી 3-4 પાણીપુરી ખાવાની ઈચ્છા છે. તું ડાક્ટર મને એવી જોરદાર દવા આપ કે ઝાડા બંધ ને પાણીપુરી ચાલુ. એટલે બીજું એક ચેપ્ટર છે કે હું કે જનરલી આપણે લોકો ડૉક્ટરોને ત્યાં જઈએ કે હોસ્પિટલમાં જઈએ કે તો આપણે પેશન્ટને પણ પ્રશ્ન થાય અને પેશન્ટના સગાને પણ થાય કે ડૉક્ટરે શું કહ્યું, ડૉક્ટરે શું કહ્યું એમ. તો તેના પરથી છે કે ડૉક્ટર શું કહે, એમાં પણ મજાની વાત છે. હવે એક સ્પષ્ટતા કરી દઉં કે આ બોલીમાં પણ તમને થોડી સુરતી બોલી કે થોડી અનાવિલ બોલીની છાંટ વર્તાશે. કોઈ પણ હોસ્પિટલના દરેક દર્દીને અને સગાઓને એ જાણવાની બહુ ઉતાવળ પણ હોય અને આતુરતા પણ હોય કે આખરે એવું તે શું થઈ ગયું કે પોતે અને ડૉક્ટરે બધાને દોડતા કરી દીધા. એકવાર હોસ્પિટલમાં દાખલ થયા પછી દરેક ટેસ્ટ અને દરેક એક્સરેનો રિપોર્ટ જાણવાની સૌને સતત તાલાવેલી હોય કે આખિર મુझे હુઆ ક્યા હૈ. અરે ભાઈ, કંઈક તો એવું થયું જ હશે ને કે તમારા કાયમના કે નજીકના સાદા સીધા ડૉક્ટરથી રોગનું નામ પણ ન પકડાયું, અથવા જે કંઈ થયેલું તે બીજા 2-4 ડગલા આગળ વધી ગયું. એમને થોડો કોઈનો શોખ થાય કે તમને તાબડતોબ હોસ્પિટલ ભેગા કરી દે. હવે આરામથી પડી રહો હોસ્પિટલ પર, ડૉક્ટર પર, અને તમારી સાથે જે મદદમાં રહે એના પર ભરોસો રાખીને ભગવાનનું નામ ચાલુ કરો. અને જો કોઈની સાથે ન બદલાઈ જાય તો તમારો રિપોર્ટ તો જે આવવાનો છે તે જ આવવાનો છે. અને એ જોઈને ડૉક્ટર જેટલા દિવસ તમને મહેમાન બનાવવા હશે એટલા દિવસ બનાવશે. કદાચ ને તમારો રોગ કંઈક માથાકૂટ કરે તો તમારે હોસ્પિટલમાં વધારે દિવસ પણ રહેવું પડે ખરું, બાકી ખાસ ચિંતા જેવું નથી. એકવાર રિપોર્ટ આવે પછી જે સવાલો ચાલુ થાય તે એમ તો એકના એક જ હોય, પણ જુદી જુદી દિશામાંથી આવતા હોય. ડાક્ટર શું કહે? ખરેખર તો કોઈ રોગ નક્કી થયો હોય તો જ તેની ટ્રીટમેન્ટ શરૂ થઈ હોય ને. જોકે હોસ્પિટલમાં એવું નથી હોતું. અહીં પહેલાં બધી ટેસ્ટ કરાવવાની અને અમુક એક્સરે કઢાવવાના. જ્યાં સુધી બધા રિપોર્ટ્સ આવે નહીં ત્યાં સુધી કોઈને કોઈ બાટલા કે દવા ચાલુ રહે. હોસ્પિટલના પેશન્ટ જેવું પણ લાગવું જોઈએ ને. અને ત્યાં સુધીમાં અને ત્યાર પછી પણ લોકોના ફોન તો ચાલતા જ હોય કે તમે આટલા દાડાથી હોસ્પિટલમાં છો તે ડૉક્ટર શું કહે. પેલા પેશન્ટની સાથે રહેલા ભાઈ કે બહેન પણ બધી વાતે કંટાળીને નિરાશ થઈ ગયા હોય. તેમાં આ એક જ સવાલોના જવાબો આપી આપીને કંટાળી જાય એટલે પછી ટૂંકમાં પતાવે કે કંઈ નહીં, ડાક્ટર શું કહેવાના. તો કંઈક તો કહ્યું હશે ને. હજુ સુધી તો કંઈ બોલ્યા નથી. એ તો એમ જ કે કંઈ ખબર હમણાં નહીં પડે. એવું કેમ ચાલે? કંઈ કહેવું તો જોઈએ કે નહીં. આપણને શું સમજ પડે શું થયેલું છે તે. મારું હોય એ જ કહેવાનું છે, પણ આ લોકો સારા કંઈ બોલે જ નહીં ને મગનું નામ મરી બી નહીં પાડે. પણ તમે પૂછે ત્યારે તો ડૉક્ટર કહ્યું કહેતા હોય ને, શું કહેવાના. એ તો હમણાં કંઈ નહીં કહેવાય એટલું જ બોલે. તે હમણાં નહીં તો ક્યારે કહે? તું મારી પાસે બોલાવતો નહીં હે, પણ પેલો પેશન્ટ મહાણે પહોંચે ત્યારે કહે. એટલે જ તો હું તો તું માને હે સવારથી ડાક્ટરની પાછળ પાછળ ફર્યા કરતો છું. 10 વાર પૂછવું હોય કે ડાક્ટર આને શું થયેલું છે કેવું તો ખરા, પણ એનું તો એક જ રટણ કે હમણાં કંઈ નહીં કહેવાય. તારે એને એકલો હોય ને ત્યારે પૂછવાનું. કદાચ ને બધા હાથે હોય તો હોય નહીં કે એવું બને. એવું બી કંઈ નહીં મળે. મને કહેવામાં શું વાંધો? મને લાગે કે હજુ ડાક્ટરને જ કંઈ સમજ નથી પડી. તું જોજે નહીં, તારે જોવું હોય તો જોયા કરજે. કાલથી હવે આ ટેસ્ટ ને પેલી ટેસ્ટ, ફલાણા એક્સરે ને ઢીકણા એક્સરે ચાલુ થઈ જશે. તો જો 10 દાડા પછી આપણે પૂછવું ને તો એમ જ કહે
કે હમણાં કંઈ કહેવાય નહીં. તો ત્યાં સુધી આપણે શું કરવાનું? કંઈ નહીં, અહીંયા પડી રહેવાનું. બીજું શું? રોજ રોજ બદલાતી દવાના લાંબા લાંબા બિલ ભર્યા કરવાના. ઠરીને બેહવાનું ને પેશન્ટને એકલા મૂકીને આપણને જ્યાં દોડાવે ત્યાં દોડ્યા કરવાનું. તે દાખલ કર્યા તે દાડે જ કેટલા એક્સરે તો કાઢ્યા, કેટલી વાર લોહી તો લીધું. એ તો બધી રીત કરવી પડે. બધા રિપોર્ટ આવે પછી વાત. ત્યાં સુધી એ લોકોથી પણ કંઈ ન કહેવાય. તો આ બધા ડાક્ટર કરતાં તો મારી ઘરવાળી હોશિયાર. શું વાત કરે? હસતો. એ વળી કેમ? અરે જો કોઈને એક છીક આવી કે તરત જ શરદી થઈ ગઈ, અને ઉધરાનું ઠળખું આવ્યું તો કે કે અને નક્કી હુક્કી ઉધરે થઈ ગયેલી છે. ખાવામાં નહીં હાચવશે તો વધી જશે. કોઈને જરાક તાવ આવ્યો કે સીધી મેલેરિયા ને ટાઇફોઇડ ને ન્યુમોનિયા પર જ પહોંચી જાય. આંખ પીળી દેખાય તો કમરો ને માથું દુખે તો અડધા સીસી. બોલો હવે તમારે શું કહેવું છે? દર્દીને માથે હાથ મૂક્યા વગર ને તપાયા વગર ને પાછો એકું પૈસાનો ખર્ચ કર્યા વગર શું થયેલું છે તે કહી દે, તે ડાક્ટર હારા કે નહીં? આપણે એની પાછળ પાછળ ફૈરા હો નહીં કરવું પડે, પૂછવું હો નહીં પડે કે ડાક્ટર શું થયું. ક્યારે કહે કંઈ જ નહીં. તો પછી આ ઇસ્પેતાલના બિલ હો નહીં ભરવા પડે. પણ એમના ભરોસે રહીએ અને કંઈ ભલતું જ નીકળ્યું તો? હવે આ હું કહી એના પરથી મને એક કિસ્સો યાદ આવ્યો કે ઘણી વખત અમારે વિઝિટ પર બોલાવે અમને ડૉક્ટરોને. તો દાદીને જોવા માટે, તપાસવા માટે ઘરે બોલાવ્યા હોય. તપાસીને હજી તો દવા લખીએ કે તરત જ દાદી એના દીકરાને નજીક બોલાવે અને કાનમાં પૂછે કે ડૉક્ટર શું કહી? ડૉક્ટરે શું કીધું? દાદીની દવા લખતા હોઈએ ને તરત જ એનો દીકરો હાથ ધરીને ઊભો રહી જાય કે સાહેબ આવ્યા છો તો જરા પ્રેશર માપતા જાઓ ને. અને પછી હસતા હસતા એની વાઈફને પણ રસોડામાં બૂમ પાડે કે ચાલ બેન બહાર આવ, પહેલાં તારે પેટમાં આટલું દુખે છે ને તું રગડા પેટીસની ધમાલ પછી કરજે, પહેલાં ડૉક્ટરને બતાવી દે તને પેટમાં દુખે છે આટલા દિવસથી. તો એટલે ત્યારે મને થયું કે પેટમાં આટલું દુખે છે તો એને રગડા પેટીસ ખાવાના. એટલે ઘણી વખત આવી રીતે એક જ ધક્કામાં ઘરના 3 થી 4 સભ્યોને એક જ વિઝિટથી અને એક જ ધક્કામાં બતાવી દે. પરંતુ મોઢા પર અણગમો તો સેજ પણ અમારાથી લવાય જ નહીં. હવે બીજું એક ચેપ્ટર છે કે દાંત પડાવવાનો લહાવો. દાંત પડાવવાનો લહાવો તો આપણે ઘણા બધા લીધા છે. લગ્નમાં મહાલવાનો લહાવો, કે મહાબળેશ્વરમાં સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાવાનો લહાવો, કે પછીથી આવી વરસાદી વાતાવરણમાં ડાંગના જંગલ વિસ્તારમાં ફરવાનો લહાવો. પરંતુ એટલે આવી રીતે જિંદગીમાં લહાવો તો આપણે જાત જાતના લીધા છે. પરંતુ દાંત પડાવવાની તો પ્રક્રિયા જેટલી પેઇનફુલ છે ને કે એને લહાવો ગણીને આ લેખિકાએ કટાક્ષમાં ખૂબ સુંદર રીતે લખ્યું છે. અને મને જરૂર મન થાય એવું શું છે આ ચેપ્ટરમાં, તો આપણે વાંચ. દાંત પડાવવાનો લહાવો. તમે પણ હવે ડેન્ટિસ્ટને ત્યાં જાઓ ને ત્યારે આ ચેપ્ટર જરૂરથી યાદ કરશો. આંખ, કાન કે નાકના ડૉક્ટરને ત્યાં આપણે જઈએ તો ડૉક્ટર આપણી આંખ નથી કાઢી લેતા કે કાન નાક પણ કાપી નથી લેતા. પણ જો દાંતના ડાક્ટરને ત્યાં દાંત બતાવવા જઈએ તો મોટે ભાગે તો ડાક્ટર આપણા દાંત તોડી જ નાખે. વર્ષોથી મને સાથ આપનાર દાંતની કિલ્લેબંધીમાંથી એક કાંકરી પણ ખરે તો એ મને મંજૂર ન હોવા છતાં કુદરતે મારો ન્યાય કરી જ નાખ્યો. મારામાં ડાપણની દાઢ રહે તે વધારું પડતું લાગ્યું કુદરતને. એટલે સોજા અને સણકાના સતત હુમલા વચ્ચે મારી માનસિક તંદુરસ્તી ખોરવી નાખી અને આખરે મારે ડૉક્ટરને ત્યાં દાંત બતાવવા જવું પડ્યું. ડૉક્ટરને ત્યાં પેશન્ટ ઘણા હતા. હવે બધાના દાંત ગણવાની એમને ફુરસદ નહોતી અને જરૂર પણ નહોતી. સીધું પૂછી જ દેતા કે શું થાય છે. ડૉક્ટર પર દયા કરતા હોય કે એમની પાસે દયાની ભીખ માંગતા હોય એમ દરેક જણ વાંકું ચૂકું મોં કરીને, મોં ફાડીને ડૉક્ટર મોં બંધ કરવાનું કહે એની રાહ જોઈને બેસી રહેલા. મને થયું કે વારાફરતી બધાને અંદર બોલાવે એને કરતાં બહાર આવીને એક જ સાથે બધાના મોં ખોલાવી દે ને ટોર્ચ લઈને ફરી વળે તો વહેલું પતી જાય. પણ એમાં એમના ધંધાને અસર પહોંચવાની શક્યતા ઘણી. આવું હોલસેલમાં તો થાય જ નહીં ને.
અને પોતાના મોભા મુજબ એમણે જુદા જુદા રૂમોની વ્યવસ્થા કરેલી. મારો વારો આવ્યો. ડૉક્ટરે પૂછ્યું, બેન શું થાય છે? ખબર નહીં, પણ બહુ દિવસથી ખવાતું નથી, અશક્તિ બહુ લાગે, કોઈ વાર ચક્કર પણ આવી જાય છે, જમણા કાનમાં સણકા મારે છે, ઘણીવાર માથું દુખે, ગળામાં દુખે અને મને વાતે વાતે રડવું આવી જાય છે. ડૉક્ટર ભાવુક બની ગયા. ડૉક્ટર પણ ભાવુક બની ગયા. રડવાની વાત કરીને ડૉક્ટર ભાવુક બની ગયા અને વિસરી જ ગયા કે પોતે દાંતના ડાક્ટર છે. હજી ઘણાના દાંત અને ખિસ્સા ખંખેરવાના બાકી છે, પરંતુ મારી દુઃખભરી દાસ્તાન સાંભળીને એ પીગળી ગયા. તમે કોઈ સ્પેશિયાલિસ્ટને બેન બતાવ્યું કે નહીં? બધા ટેસ્ટ એક્સરે કરાવ્યા કે નહીં? એટલે તો હું અહીંયા આવી છું. બહુ દિવસોથી આ દાઢ બહુ દુખે છે, બહુ તકલીફ આપે છે. અને ડૉક્ટરને પોતાનો અસલ દાંત પાડવાનો ડેન્ટિસ્ટ તરીકેનો પેશો ધંધો એટલે કે યાદ આવવાથી એ પાછા ટટ્ટાર થઈ ગયા. મારું મોં જે ક્યારનું ચાલતું હતું તેને અટકાવીને એમણે કહ્યું કે ચાલો મોં ખોલો. કોઈની સામે આશ્ચર્યથી મોં ફાડીને જોયાનું યાદ છે મને. ખડખડાટ હસતી વખતે મારું મોં ખુલી જાય છે, પણ દુઃખને લીધે મોં આખું ફાડીને દુઃખ ભરીને ડૉક્ટર સામે જોવાનો તમારો પહેલો જ પ્રસંગ હતો. ડહાપણ કે દોડાપણ જ્યારે ને ત્યારે કોઈની પણ સામે વગર પૂછે તરત જ બતાવી દેવાનું હોય છે. પણ ડહાપણની દાઢ તો ખબર નહીં કેટલી બધી છેક અંદર ખૂણે પડેલી હોય કે જે કોઈને દેખાય પણ નહીં. પણ ડૉક્ટરને ખ્યાલ આવી જ ગયો. કદાચ નહીં પાડવાની હોય તો પણ દાઢ કાઢવી પડશે એમ કહીને મને એક ઇન્જેક્શન દાંતના પારામાં લગાવી દીધું અને હું આનો બીજો કોઈ ઉપાય નથી એમ પૂછવાનું મન થયું, પણ ધીરે ધીરે મારા મોંમાં ગાદી જેવું લાગવા માંડ્યું. એનેસ્થેસિયાની અસર થવા માંડી અને જીભ, ગાલ, દાંત બધું એકમેકમાં વિલીન થતું લાગ્યું અને હું શબ્દ ગળી ગઈ. મને એવો વિચાર આવ્યો કે પુરુષોએ આવું ઇન્જેક્શન ઘરમાં રાખવું જોઈએ નહીં? બહાર 10 મિનિટ એવી સ્થિતિમાં બબૂચકની જેમ બેસી રહી કે જ્યાં બીજા બધા બબૂચકો પણ બેઠેલા હતા. બધા એકબીજાને જોઈને નજર ફેરવી લેતા હતા. મારા નામનો પોકાર થાય ત્યાં સુધીમાં તો અંદરના રૂમમાંથી આવતી બીજી અન્ય પેશન્ટોની હૃદય વિદારક ચીસો સાંભળે રાખી અને મારા મનને કાબૂમાં રાખવાના મેં વ્યર્થ પ્રયત્નો કર્યા. દર્દીઓની હિંમત ભલે ભાંગી જાય, પણ ત્યાંથી કોઈથી ભાગી ન શકાય એવી સૌની હાલત હતી. મને બધા ટીવી જોઈ રાખ્યા હતા. થોડી વારે મારું નામ લેવાયું કે કલ્પનાબેન દેસાઈ અંદર આવે. એવો મને ભાસ થયો. સૂર્યે ચડવા જતી હોઉં એમ મોં લટકાવીને મેં અંદરના રૂમમાં પ્રવેશ કર્યો. દાંત પડાવતી વખતે ઊંઘ આવી જવાની તો કોઈ શક્યતા જ નહોતી, છતાંય એક સરસ લાંબી અને આરામદાયક ખુરશી મોજૂદ હતી જેના પર આરામ ફરમાવતા મારે મારો દાંત પડાવવાનો હતો. કટોકટીના સમયે સજ્જડ પકડી રખાય એવી 2 હાથાવાળી ખુરશી પણ હતી. એવા 2 હાથા પણ ખુરશીને હતા. હું ખુરશીમાં બેઠી તો ખરી, પણ મારી નજર સતત બધે ચકડ વકડ ફર્યા કરતી હતી. ઘડીકમાં આંખોને આંજી લેતી લાઇટ હતી તો ઘડીકમાં સામે ટેબલ પર ગોઠવેલા દાંત લેણ, ટૂંકમાં જીવલેણ શસ્ત્રો દેખાતા હતા. કાતર, હથોડી, પકડ, છરી વગેરે. શું ખબર, કદાચ ડાક્ટરના ખાનામાં રિવોલ્વર પણ હોય. અહીં આવવા બદલ હવે મને પસ્તાવો થવા માંડ્યો કે નકામી આવી, ફસાઈ ગઈ. ઘરમાં એક જ જો અડબોત પડી જતે ને તો કામ પતી જતે, પૈસા પણ બચી જતે અને મામલો ઘરમાં જ પતી જતે અને એ બહાને પતિને પણ પોતાની જાત બતાવવાનો મોકો મળી જતે. પણ ફક્ત દાંત દુખવાને કારણે મારા કોઈ વાંક વગર એવી અડબોત ખાવાની મારી સહેજ પણ ઈચ્છા નહોતી. આખરે કટોકટીની ઘડી આવી પહોંચી અને મેં ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, તમને હાર્ટની તકલીફ તો નથી ને? ડૉક્ટર આશ્ચર્યથી મારા દિમાગના હોવા વિશે શંકા થવા લાગી અને એમણે મને પૂછ્યું કે કેમ એમ પૂછો છો? ના, આ તો એવું છે ને કે મને ગગનભેદી ચીસો પાડવાની ટેવ છે. માઇલો સુધી મારી ચીસ ભલભલાને ધ્રુજાવી શકે છે. તો દાંત પડાવતી વખતે મારાથી એ ચીસનો પ્રયોગ થાય તો તમે ખમી તો શકશો ને? મને તો પેલી ખુરશી જ જાદુઈ ખુરશી જેવી લાગી. એમાં બેસતા જ ઉટાંગ પટાંગ વિચારો ચાલુ થઈ ગયા. અને ડૉક્ટરે હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેર્યા. મેં આંખો મીચી દીધી અને ડૉક્ટરે કહ્યું કે ગભરાવો નહીં, જસ્ટ રિલેક્સ.
ડૉક્ટર, તમે આવી ઘડીએ રિલેક્સ થાવ ખરા કે? મેં ખુરશીના બંને હાથ સજ્જડ પકડ જમાવી દીધી અને મોંની ચામડી અંદરથી બહેરી કરી હોવાથી દર્દનું તો નામ નિશાન નહોતું. કાન બહેરા થાય એ ખબર, પણ હું પણ આજે તો બહેરું થઈ ગયું તે આજે જ જાણ્યું. ડૉક્ટરે છરી અને પકડની મદદથી મારી દાઢને હલાવી. શસ્ત્રો વાગ્યા તો નહીં, પણ દાંત સાથે ઠોકાવાના અવાજો એટલા પ્રચંડ પડ્યા કે મોટી મોટી શિલાઓ ટકરાઈને ગબડતી હોય એવો અનુભવ થયો. મેં શરીરને અક્કડ કરીને લાકડા જેવું કરી દીધું અને ડૉક્ટરે બંને હાથો પર સખત ભીંસ આપીને જોરથી દળ ખેંચી કાઢી. હું મારી લાખેણી દાળને બદલે 5 રૂપિયાનું 5 પૈસાનું રૂનું કુંબડું મોઢામાં લઈને બેસી રહી. અને બધાને જ કદાચ પૂછતા હશે ડૉક્ટર, તેમ મને પણ પૂછ્યું કે બેન, તમારે દાળ ઘરે લઈ જવી છે? ડૉક્ટર, એ તો દાપણની દાળ હતી, નીકળતી વખતે જ પરચો બતાવી ગઈ, તો હવે એને રાખીને શું કરું? જેટલું દાપણ બચ્યું છે એનાથી હવે હું ચલાવી લઈશ. હવે આ પીડાની જ વાત છે, આ દાંતની પીડાની વાત હતી. તો પીડાની જ વાત છે તો તેના પરથી હું મારા એક બે અનુભવ કહું. અમારે ત્યાં બહુ રમૂજી કિસ્સાઓ રોજ જ બનતા હોય દવાખાનામાં, કે અમારે ત્યાં 2 પ્રકારના પેશન્ટ આવે. એક ઇન્જેક્શન ભીરું પેશન્ટ, કે જેને ઇન્જેક્શનનો બહુ ડર લાગે. હજુ તો દવાખાનામાં આવે નહીં, અમે તપાસીએ નહીં કે તરત જ કે ડાક્ટર ઇન્જેક્શન નહીં આપતા. અને અમે જ્યારે એ લોકોને ઇન્જેક્શનના ટેબલ પર સુવડાવીએ કે એમની નજર બધે જ ફરતી હોય અને એ બહુ શંકાના ડાયરામાં અમને જોતા હોય. એને તો કદાચ ઇન્જેક્શન AK-47 જેવું જ લાગતું હશે. અને અમે કહીએ પણ ખરા કે ભાઈ એમાં કંઈ નહીં થાય, ખાલી કીડી ચટકો ભરે એટલું જ લાગશે. પણ એમને તો કદાચ એક કોબરાના ડંખ જેવું લાગતું હોય. જ્યારે મેં અમારા દવાખાનામાં ઘણા એવા મૂછાળા મર્દોને જોયા છે કે જે ઇન્જેક્શન લેતી વખતે આમ આવે તો જાણે મોટા આર્મી મેન જેવા. ઇન્જેક્શન લેવા માટે સુવડાવીએ એટલે તરત જ ઓ મારે, ઓ બાપરે, એમ બીધેલા હોય. એટલે પછી અમારે ટકોર કરવી પડે કે તમે બૂમ ધીરે પાડો, તમારી એક બૂમને કારણે મારા 5 પેશન્ટ ભાગી જશે અને હજી અમારે મર્સિડીઝ લેવાની બાકી છે. તો ઘણા ઇન્જેક્શન લેવાવાળા પણ હોય કે જે સૌ સામાન્ય પેઇન હોય કે સામાન્ય માંદગી હોય છતાં પણ આવે એટલે પેલા ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ મેગીની જેમ ઇન્સ્ટન્ટ સારા થવું હોય. એટલે સામાન્ય માંદગીમાં પણ અમને કંઈક અમને પહેલી ઇન્જેક્શન આપી દો, જોઈએ તો અમે દવા પણ લઈશું પણ ઇન્જેક્શન અમને પહેલાં આપી દો. એટલે આવા જાતના પેશન્ટોનો અમને અનુભવ થાય છે. તો આ પીડા બાબત પરથી મેં તમને કહ્યું. અને આજનો હવે આપણે અંત તરફ જઈએ છીએ કે આજનો સર્વસામાન્ય આપણે હાથે નોતરેલો જો રોગ હોય ને તો તે છે હાર્ટ એટેક. આપણે ત્યાં આહારમાં જંક ફૂડનું ચલણ એટલું બધું વધી ગયું છે કે હું ગેરંટી સાથે કહું કે દુનિયાનો કોઈ પણ કાર્ડિયોલોજિસ્ટ માખી તો નહીં જ મારશે, એનો દાવો હું ચોક્કસ કરું. તો આપણે દિલની થોડીક વાતો કરીએ અને ફિલ્મી ગીતો પર આધારિત આ લેખિકાના જ શબ્દો છે કે મોટાભાગે હાર્ટ એટેક છે ને રાતના જ આવે. એનું કારણ ખબર છે તમને? હું કહું. હવે મોટેભાગે એટેકમાં એવું છે કે રાત્રે ભરપેટ પંજાબી ખાધું હોય, એના પર પાછો રબડી ફાલુદો પીધો હોય, ઘરે આવીને પાછી કંઈક દવા લેવાની હોય કે જે મિલ્કશેક સાથે લીધી હોય, અને એ મહાશય ત્યારે માની જ લેવાનું કે મહાશય આવવાના જ છે રાતના, મોડા વહેલા પણ આવશે જ અને આવે જ. તો ઇમરજન્સીમાં આપણે હોસ્પિટલમાં પહોંચીએ અને જો પેશન્ટનામાં હોશ હોય તો એણે ગાવાનું ડૉક્ટરને જોઈને કે તેરી રાહો મેં પડે હે દિલ થામ કે હૈ હમ હે દીવાને તેરે નામ કે ભાઈ તારી રાહોમાં હું તો આવી ગયો છું, બેઠો છું અહીંયા. તો તરત જ ફરજ પરના ડૉક્ટર પ્રેમથી તમને પૂછશે, પેશન્ટને પૂછશે કે એ દિલે નાદાન, એ દિલે નાદાન आरज़ू क्या है जुस्तजू
નાદાન. અને તમે તો પેલી મોટી વજનદાર શીલા પડી હોય છાતી પર, પથ્થર પડ્યો હોય, એટેકનું બહુ જ ભારેખમ તમને પેઇન થતું હોય અને તમે કણસતા કણસતા કહેશો ડૉક્ટરને કે દિલ કી આવાઝ ભી સુન, દિલ કી આવાઝ ભી સુન, मेरे फसाने पे न जा, तेरी नजरों की तरफ मुंह जमाने पे न जा, दिल की आवाज सुन. અને આ બધું પતે એટલે તમને સીધા આઈસીસીયુમાં દાખલ કરી દે. ત્યાં સફેદ કલર શાંતિનો તમને અને ગ્રીન કલર આ બેની વચ્ચે તમારે ત્યાં રહેવું પડે. અને જેમ જેમ લોકોને ખબર પડતી જાય કે ભાઈ હાર્ટ એટેક આવ્યો છે, એટેક આવ્યો છે, એટેક આવ્યો છે, એટલે બધા લોકો ખબર લેવા આવે. તો ત્યારે ઢગલાબંધ લોકો તમારે ત્યાં ખબર લેવા આવે તો ત્યારે તમારે પછી આ એક ગીત ગાવાનું કે દિલ એક મંદિર હૈ, દિલ એક મંદિર હૈ. ભાઈ પાઈ પૈસો નાખતા જજો, કારણ કે આ હાર્ટ એટેકનો ખર્ચો દિલ તોડ ને કમર તોડ આવેલો છે. અને ડૉક્ટર રજા આપે પછી તમે ઘરે જાઓ. ઘરે જાઓ ને પછી તમારી પત્ની તમારું નાનું દિલ, દિલ તો એટેક આવી ગયો પછી નાનું થઈ ગયું, તમારું નાનું દિલ ને મોટું બિલ જોઈને કકળાટ કરશે. ત્યારે તમારામાં જો હિંમત હોય ને તો ડોળા કાઢીને એને કહેજો કે દિલ જલતા હૈ તો જલને દે, આંસू ન બહા ફરિયાદ ન કર, દિલ જલતા હૈ તો જલને દે. અને જો કોઈક હાર્ટ એટેકવાળી સ્ત્રી પેશન્ટ કદાચ એકલી રહેતી હોય ઘરમાં કે કોઈ બી એના સંજોગો હોય અને ટ્રાફિકમાં ફસાઈ ગઈ તો એ મોબાઈલ પર ડાક્ટરને જણાવશે કે પંખ હોતી તો ઉડ આતી રે, તુઝે દિલ કા દાગ દિખલાતી રે. અને બસ અહીંયા મારું મંતવ્ય પૂરું કરું છું. અને મારું અંગતપણે એવું માનવું છે મિત્રો કે જીવનમાં જે નાનકડી બાબત પર પણ હસી શકાય ને તો ત્યારે હસી લેવું. હસવા માટે કોઈ તકની રાહ જોઈને બેસવું નહીં, કારણ કે રડવા જેવી વાતો તો ઘણી છે આપણા જીવનમાં, ક્યાં ઓછી છે. અને ડૉક્ટરનું દર્દી સાથેનું પ્રેમપૂર્વકનું વર્તન, ડૉક્ટરનો મિલનસાર મળતાવડો સ્વભાવ અને ડૉક્ટરના બે મીઠા વાક્યો જો પેશન્ટ સાથે હશે ને તો હંમેશા પેશન્ટ વિશ્વાસથી જ જોશે ડૉક્ટરને. એ મારો જાત અનુભવ છે જે હું આજે કહી રહી છું તમને. અને આ લાઇબ્રેરી સાથે મારે પણ પેઢીઓ જૂનો સંબંધ છે. પહેલાં જ સ્વાતિબેને કહ્યું તેમ મારા મમ્મી 90 વર્ષની ઉંમરે પણ આજે અહીંયા આવ્યા છે, કારણ કે આ લાઇબ્રેરીમાં એ અગાઉ લાભ લઈ ચૂક્યા છે. અને આજે અમે 4 પેઢી સાથે આવ્યા છીએ, એનો ખૂબ આનંદ છે. બસ આ લાઇબ્રેરીની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને ભવિષ્યમાં મારો દીકરો પણ અહીંયા મારે સ્થાને ઊભો રહે એવી મારી ઈચ્છા છે. નમસ્તે. આપ સૌએ મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો આભાર. એક વાત ચોક્કસ કહેવાનું મન થાય કે તમારા જે પેશન્ટ્સ હશે એ દવાની સાથે સાથે હાસ્ય પણ લઈને જ જતા હશે. એટલા લાઈવ છો તમે અને અડધું દુઃખ આનાથી જ. આ લાઇબ્રેરીએ ઘણા બધા પુસ્તક પરિચય દરમિયાન ડુસકા અને આંસુના સાક્ષી રહી છે. આ પુસ્તકાલયનો આ હોલ, નીચેનો હોલ, બાજુનો હોલ. પહેલી વખત આજે એવું થયું કે ખડખડાટ હાસ્ય અને ઘણા બધા, એક નહીં, બિલકુલ મન મૂકીને હસી પડ્યા એવા અનુભવનું પણ આજે અમને લાભ મળ્યો. તો એક અનોખા અનુભવ માટે કલ્પનાબેન તમારો પણ આભાર અને આટલા સુંદર રસાસ્વાદ માટે પલ્લવીબેનનો પણ આભાર. મૂળે દેહાઈ છે, દેહાઈ પણ ભૂલી ગયેલા છે. અને પહેલાં બ્રાહ્મણ હવે અને સાથે પારસી જોડે રહ્યા એટલે રમૂજી સ્વભાવ એમનો
એ બધાને આભારી છે એવું કહે છે. એટલે એક સરસ મજાના પુસ્તકનો રસાસ્વાદ કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ મજા આવી, તમારા અનુભવોથી પણ ખૂબ મજા આવી. અને કલ્પનાબેન બિલકુલ આછા થયા વગર, ઘણીવાર આપણને આછકલાઈ જોવા મળે હાસ્યમાં, બિલકુલ સરસ ગરિમાપૂર્ણ હાસ્ય આપણે નિપજાવ્યું આપના પુસ્તક માટે. ખૂબ ખૂબ આભાર આપનો પણ. આપણે ચર્ચા અને પૂરક માહિતી અથવા તો આપના પ્રતિભાવ માટે હું હવે આપને આમંત્રું છું. સુરેશભાઈ, સ્વાગત છે. પરિચય ઘણા વર્ષો પહેલા નવનીત સમર્પણ દ્વારા થયેલો. એ લેખ વાંચીને મને થયું કે આ બેન ગજબનું હાસ્ય વિચારે છે. અને તે પણ પાછી દક્ષિણ ગુજરાતની બોલીમાં દક્ષિણ ગુજરાતની બોલીમાં આખું પુસ્તક લખ્યું હોય એવા કલ્પનાબેન માત્ર અત્યાર સુધી એકમાત્ર લેખિકા છે. બીજું કે કલ્પનાબેન બે છે, કલ્પના જીતેન્દ્ર દેસાઈ, બીજા પણ છે કલ્પનાબેન જીતેન્દ્ર દેસાઈ, બંને લેખિકા છે. એટલે ઘણીવાર એવું બનતું કે કલ્પના જીતેન્દ્ર દેસાઈ આપણે નામ વાંચીએ તો આમાં કયા કલ્પનાબેન હશે, એટલે પછી એવું બન્યું કે આપણે કલ્પના દેસાઈ બેન જે છે તે કલ્પના જીતેન્દ્ર. કલ્પનાબેનને નવસારીમાં વક્તા તરીકે બોલાવવાનો નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન સૌથી પહેલાં બોલા. કલ્પનાબેન મધ્યા પટેલની વાડીમાં અમે એમને બોલાવવાનો ઉત્સવ થયા કરે. તો એક તો એમને એમની જોયા એમને જોયેલા એ કારમાં આવવાના રસ્તામાં ફોન કર્યા કરી કે તમે ક્યાં છો, તમારા ગાડીનો નંબર કયો છે. એમને મધ્યા પટેલની વાડીની જોઈ એટલે ત્યાં બે જણની ગ્રીપ પર મૂક્યા. એમાં હાસ્ય કેવું થઈ ગયું, બે પણ ગ્રીપ પર મૂક્યા. એ બધા બિચારા 15-20 સુધી ઊભા રહ્યા. પછી એમની ગાડી આવી, એમને લઈને આવ્યા અને પાછા અહીંયા પ્રવચન આવીને સીધા મુંબઈ આવ્યા બાય રોડ. એટલે એ 7:30 જેવો એ દિવસ હતો. તો કલ્પનાબેનનું જે પહેલું જે પુસ્તક મેં જે વાંચેલું તે ચાલતા ચાલતા શીખાતા, ખૂબ સરસ પુસ્તક. અને પછી તો કલ્પનાબેને અનેક પુસ્તકો લખ્યા અને ગુજરાતના સૌથી લોકપ્રિય હાસ્ય લેખક કલ્પનાબેન છે. સાચી વાત છે. અને ફેસબુક પર પણ હવે તો લગભગ 18 અઠવાડિયે એક વાર કે 2 વાર વાંચવા મળે. અને કલ્પના ધમાલ કરે છે અને આપણો દિવસ સુધરી જાય, એક સ્મિત સાથે શરૂ થાય. મને ખબર નથી પડતી કે એમને બધા સબ્જેક્ટ ક્યાંથી દરેકે દરેક સબ્જેક્ટ જુદા. એટલે ખરેખર કલ્પનાબેનને વાંચીએ અને ગુજરાતી ભાષાનું તો માનું ત્યાં સુધી ગૌરવ છે કલ્પનાબેન. અને તમે પણ આજે સરસ પુસ્તકો તમે ભ્રષ્ટાચાર કર્યો અને એને જે કહ્યું બેને જે રીતે તમારે જે વિઘટ છે અને તમે જીવંત રીતે આખું વક્તવ્ય તમારા પોતાના અનુભવ પર તમે જણાવે તો બધાને ખૂબ ગમે. અને કલ્પનાબેન તમે એક દિવસ જાતે પાછા આવો અને તમારા પુસ્તકનું તમારા પુસ્તકનું તમે મને ગમતું પુસ્તક છે અહીંયા એમાં તમારા પુસ્તકનું તમે આમંત્રણ આપેલું જ છે. અને મને એટલે એમની વાચિકમની શૈલી છે એ, એટલે મને તમને જોતાં જોતાં એ જ વિચાર આવે કે તમને જો નાટકમાં રાખો ને તો બહુ સરસ એક્ટિંગ કરી શકે એવું તમારો દેખાવ પણ છે અને તમારું વ્યક્તિત્વ પણ છે ને વાચિકમની શૈલીમાં. કદાચ ખુદ કલ્પનાબેન આ વાંચે તો કદાચ આ શૈલીમાં ન વાંચે, એમની અલગ શૈલી છે, મને ખ્યાલ છે. અને કલ્પનાબેન માટે એક મને કહેવાનું મન થાય કે આવી રીતે કેટલીક વાર હાસ્ય લેખકોનો પ્રશ્ન શું થાય, જેમ ડૉક્ટરોનો થાય તેમ, કે જ્યારે સિરિયસ વાત કરતા હોય ને ત્યારે પણ આપણને એમ થઈ કે આ હસી કાઢીએ આને. એટલે એક વખત હું બારડોલી ગયેલી ને ત્યારે એમણે મને આ જ કીધું કે હું તો હોસ્પિટલમાં છું. એટલે મેં કીધું કે કેમ ભાઈ, કાં પકડી રમવા ગયા ને શું કરી નાખ્યું. એટલે પછી એમણે જે વાત કરી કે ભાઈ મારો કૂતરો પાડેલો અને એ મને એકદમ સવારમાં વાલ કરવા માટે મારી ઉપર
કૂદ્યો અને હું પડી ગઈ. તો મને એમ થયું કે આ એક પીડામાંથી પણ એમ આપણને તો હસવું જ આવે કે તમે કઈ રીતનું હોસ્પિટલાઇઝેશનમાં પણ તમે કઈ રીતનું આ હાસ્ય નિપજાવી શકો છો. અને એટલા માટે હું કલ્પનાબેનને વિનંતી કરીશ કે આપ આવો અને આપની કેફિયત 5 મિનિટ રજૂ કરો, પછી આપણે વધારે ચર્ચાનો દોર આગળ વધારીએ. માઇક 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 અહીંયા આપશે કે ઉપર નીચે? ચેક ઉપર નથી જવાનું એટલે વાંધો નહીં. લાગે છે કે આજે તમારા ઘણા રોગો ઓછા થઈ જશે, એટલે થોડા હળવા તો થયા જ, કારણ કે પલ્લવીને એટલું સરસ રીતે બધું રજૂ કર્યું. મને પોતાને છે કે કદાચ હું પણ અહીંયા બેસતો હતો તો કદાચ નિરાશ થઈ જતે, કારણ કે એની બોલવાની જે લડાણ બધું બહુ સરસ રીતે છેલ્લે પાછું ઉમેર્યું કે પાછું ગાઈને કર્યું, એટલે તો બહુ મજા આવી ગઈ. ખરેખર પલ્લવીને થેન્ક યુ સો મચ. એટલે શું વખાણીએ એમ. પહેલા મારું પુસ્તકમાં આટલો પરિચય સરસ રીતે તમે આપ્યો, મને તો બહુ આનંદ થયો. સારું થયું કે આપણે અહીંયા આવ્યા. હવે આપણે કહ્યું કે હોસ્પિટલમાં એ હાસ્ય, તો હોસ્પિટલમાં જઈએ તેમાં બધા સવાલો એટલા બધા હોય ને કે એનો તરત મગજમાં ઊંધું જ ચાલતું હોય. કોઈ પૂછે કે પૂછે કે ભાઈ ડૉક્ટર હું કહે, તો તે ટાઈમે ડૉક્ટર હું કહે તે આપણા મગજમાં નહીં આવે કે ભાઈ ડૉક્ટર આમ કીધું, ડૉક્ટર તેમ કીધું, એમ જ થાય કે કંટાળી ગયેલા હોય. એક તો હોસ્પિટલમાં જે રહેલા હોય ને એ લોકો હોસ્પિટલમાં એ લોકોની વાત કરો. મારે હોસ્પિટલમાં પોતાના માટે કરતાં પેશન્ટની સાથે રહેવાનું મારે ઘણી વાર એવું છે. એટલે પેશન્ટના અનુભવો જે લોકોના બધા છે, હાવભાવ, પછી એ લોકોની હાલત, પછી ડૉક્ટરોને એ લોકો જે બધું વિચારતા હોય, ડૉક્ટરો જે આખું હોસ્પિટલનું વાતાવરણ એ એટલું બધું મારે કહે ને કે મગજમાં ભરાઈને ભેગું થયું, એ લખીને પછી ભેગું રાખી મૂકેલું. હવે પુસ્તક હતું વિનોદભાઈ ભટ્ટનું રોગના ઉપચાર પર, પણ એના પછી મને થયું કે લેખો પણ લખાય, એટલે વર્ષોના મને અનુભવ છે કે લખીને ભેગું કરેલું. હવે નવનીતના દીપકભાઈએ એ કહ્યું કે તમે 3-4 લેખા નવો કરે ને તે મારા પેલો દે, તો એને એટલે બીજા પછી પેટના રોગ થયું, પછી હાર્ટનું થયું, તો કહ્યું કે આપણે પુસ્તક કરીએ, તમે બીજા લેખો પણ આપો. મેં કીધું કે એના માટે મારે કાંદા પડવું પડે. તો મારી તો તૈયારી કરતા હતી, મારે કોઈ પેલું એવાનું એક પણ નહીં રનિંગ કરી કે ભાઈ હું ગટપેટ માંગી પડું. તો એ મેં મારા વરને પકડ્યું, કારણ કે વરને એ બધું ખાવા પીવાની એવા બધી આવી જાતની અમુક જોઈએ એટલે એને લીધે કંઈ ચાલુ રહી. આજે મારું શું થાય, તારે નહીં થયું તો કે એ લોકોને કેવું જે પછી મરસાની માથે ઘૂસે, હું તો હવે માથા પર જાઉં એટલે અલગ નથી જાઉં, આજે તાવ નથી મેં કીધું. એટલે આવું બધું ચાલતું ઘરની રમૂજમાંથી બધું નીકળ્યા કરતું હોય. પછી એટલે એને પછી તો મજા આવતી હતી. તો એ તો હોસ્પિટલમાં કોઈ બી થાય, ડૉક્ટરને કે હોસ્પિટલમાં જવું પડે કે કાપડના બાટલા ચડીને એના કરતા એટલે એ બાટલાના 10 મહિના બાટલા ચડાવવાનું આપણે તો કેમ ગમે. એ પછીના ડૉક્ટર આવે, પછી પેલી બેગ લાવે. હવે ગામડામાં તો કેવું ડૉક્ટર આપણને એવી ચાલી જાય, એટલે પછી અપ ટુ ડેટ બધી સામાન નહીં લાવે. બેગ બધી પેલી ખોલે તો પીછું અવાજ આવે, પછી ખાલી ડબ્બા બધા તમે કેમ ગોઠવેલા આવે. એટલે એ બધું જોઈને બધું મને આપણને તો ગમે ને બધું લાગે છે. એટલે એ મારા ડૉક્ટરનો પછી મગજમાં ચાલુ થઈ ગયું કે આપણે એના અમુક તો બે હારી લાગે તો આમ. એટલે પછી મેં પછી કે ડૉક્ટર આવે છે, ભાઈ ડૉક્ટર આવે છે તો આપણે ડૉક્ટર ભગવાન તરીકે ગણતા હોઈએ. એટલે શું થાય કે ભગવાન અને ડૉક્ટર એક સિક્કા 2 બાજુ લેવા જોઈએ, બેઉને જ પૂજા કરવાની, બેઉને જ પૈસા આપવાના. બેઉની રાહ જોવાની. એટલે આ બધું પાછા ઉપર પહોંચાડવાવાળા બી ડૉક્ટર હોય, એટલે એવી કંઈ નક્કી નહીં હોય. એટલે આ બધી ડૉક્ટર ખરેખર મારે એટલા માટે મારવાનું ખૂબ ખેલતી. બાકી આવું બધું વાંચીને ડૉક્ટર ખીજવાય, સંબંધ બગાડી પાડે, એના કરતાં વધારે બીજું પુસ્તક નહીં, એટલું સરસ રીતે એને રજૂ કર્યું. એટલે ખૂબ આભાર. થેન્ક યુ કલ્પનાબેન.
આ ખેલદિલી અને ખુશ મિજાજી જ તમને તો ઠીક બીજા બધાની પણ ઉંમર વધારી આપે છે. અને મને જે સુરેશભાઈએ કહ્યું ને તે સજોડે મળેલા ત્યારે એમણે એમના હસબન્ડે મને એમ જ કીધેલું કે પહેલાં કલ્પના જીતેન્દ્ર દેસાઈ લખતી હતી, પછી મને કાઢી નાખ્યો વચ્ચેથી મને કાઢી જ નાખ્યો, એટલે હવે એમ કે બરાબર ઓળખાતી થઈ ગઈ કલ્પના દેસાઈ એમ. એટલે એક એમાંથી પણ એમણે રમૂજ ઉપજાવેલી. સર આજના શનિવારની સુહાવણી સંધ્યા અમારા બધા માટે ખૂબ જ આનંદદાયક હાસ્ય પીરસ્યું છે. કલ્પનાબેનની કથા અને પલ્લવીબેનનું વક્તવ્ય હાસ્ય આજે મેળવવું ખૂબ મુશ્કેલ થાય છે. હાસ્ય લેખકો પણ બહુ ઓછા છે. જ્યોતિન્દ્ર પછી આપણને અહીંયા કટાર લેખક તરીકે વિનોદ ભટ્ટ મળતા, અત્યારે રતિલાલ બોરીસાગરને મળે છે. પણ હાસ્યમાં જે નિર્દોષતા હોવી જોઈએ, જે નિર્દોષતા હોવી જોઈએ, એ આપણને કલ્પનાબેન માંથી આપણને મળી છે. અને આપણે તાળીના મુદ્રાથી આપણે વધાવાય અને આપણે લાઇબ્રેરીનું સદભાગ્ય જેમને દેખાય છે કે લેખકા બેન પણ આજે સાથે છે અને એમની જે બુક્સ છે એના વિશે જે ચર્ચા થાય અને એમાં ખાસ કરીને ડૉક્ટરો પાસે જઈએ આપણે તો ક્યારે હોય લોકોને દર્દ કંઈક પીડા થઈ છે અને પીડામાંથી મુક્તિ માટે એ ડૉક્ટર પાસે જાય છે. અને કેટલીક વાર તો એવું લાગે છે કે ડૉક્ટરનો ફેસ જોઈને પણ આપણે અડધું દર્દ તો ત્યાં જ ઓછું થઈ જાય છે. એ હસતા હસતા કહીએ કે આમાં કશું નથી. તો આજે એમને જે વાત કરી છે અને એમાં જે પ્રસંગો પછી એક વર્ણવા છે દાંતની પીડા, અને એમાં આપણે લાગે કે અહીંયા આપણે એવા દાંતના ડૉક્ટર આપણે ઋષિકભાઈ, એમને જોઈને મને પણ ફરી દાંતની વાત નીકળી એટલે કહું છું કે ઋષિકભાઈ પણ મારા દાંત પાડેલા છે. એમનું સાથે સુરતથી આવેલા ઇન્ટર્ન્સ કરાવેલું. તો આ જે પીડાઓ છે એ પીડાઓને પણ કઈ રીતે હળવી કરવી અને નિર્દોષતા ભરી એ બહુ મોટી વાત છે. અને ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસિક લેખકોની બહુ મોટી ખોટ છે. કલ્પનાબેન, આપનો તો જેટલો આભાર માનીએ એટલું ઓછું છે. અને ખૂબ લખો, અમારે કંઈક હાસ્ય જોઈએ છે, હાસ્ય મેળવવું છે અને હસવું બહુ અઘરું છે. એટલે આપણે જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા. થેન્ક યુ. પલ્લવીબેને પણ એમની ખાસ શૈલીમાં આ સ્નેપનો સુરતવાળું પુસ્તક જે છે આપણે લાઇબ્રેરીમાં મૂકીશું, એ પણ આપ વાંચજો. ખૂબ સરસ શૈલી છે એમની પણ. મેજર સાહેબને પહેલી તો વિનંતી કે એમના સાથે ફેસબુક પર જોડાઈ લે એટલે તમે રોજ જ હસવો મળશે તમને. આજે જેમણે આજના આ વક્તવ્ય વિશે લખ્યું હતું એ આપણે ઓહવા માટે ગુજરાતી હશે એટલે કોઈ લખ્યું ઓહો એટલે સાંભળવા માટે સુરતી પણ મળશે. પેલા બેન સમજી જાય કે અમે બધા ખ્યાલ કરીએ. પણ સુરેશભાઈ કીધું તમે પહેલું એમનો પરિચય સિનિયર સિટીઝનમાં થયેલો અને ત્યાર પછી તરત જ એમના 5 પુસ્તકો મંગાવેલા. સદનસીબે એવું છે કે મારે નેકોપરાના ઇન્સ્પેક્શનમાં ત્યાં જવાનું થયેલું. જીતુભાઈ એવા હતા કે કોઈ પણ ત્યાં જાય ગેંગમાં એટલે ઘરે રહે છે. એ પણ મેં એમને યાદ કરાવેલું કે તમારા આજની રોટલીને શાકને ખાધું છે. એટલે એમનું તો મેં 4-5 પુસ્તકો વાંચ્યા છે. આજે મારે કંઈક સાંભળવું હતું કે એ સાંભળતી વખતે કેવું લાગે. એક્ઝેક્ટલી. પલ્લવીબેનને ખૂબ સરસ રીતે એમણે કહ્યું. એટલે પલ્લવીબેન માટે પણ આપણે તાળીઓ વગાડી. મેં ખરેખર એમના પુસ્તકો ઉપરાંત એમના જે ફેસબુક પરના પણ જે લેખો આવે છે એ પણ ખૂબ હાસ્ય આપે છે. અને આજના જે ટેન્શનના જમાનામાં ગંભીર વિષયો પર તો બોલવાનું દરેક જગ્યાએ સાંભળવાનું મળતું હોય, હાસ્ય સાંભળવાનું બહુ ઓછું મળતું હોય છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન કલ્પનાબેન અને તમને. થેન્ક યુ. બીજું પ્રશ્નભાઈ? કીર્તિદાબેન. નમસ્તે. વર્ઝિટી માટે એકદમ વંદન. કલ્પનાબેન, આપણા દેશમાંથી આપણા આજુબાજુ બધા ડૉક્ટર
પરીક્ષામાં જાઓ, મને એની યાદ થયું. તમે જ્યાં જાઓ ને ત્યાં તમને એક ડૉક્ટર મળી જ જાય. તમને હોમિયોપેથીની સલાહ આપશે, તમને એલોપેથીની સલાહ આપશે, તમને આયુર્વેદની સલાહ આપશે. મારે ત્યાં થયું, મારે ત્યાં થયું. પણ મને એક વાત કહી છે કે મેં તમને મારી ઓળખાણ આપી હશે તો મેડિકો સાથે હું ઘેરાઈ ગઈ. તમે તો નીતિનભાઈને તમે બંને હસબન્ડ વાઈફ ડૉક્ટર, પણ એઝ અ નોન મેડિકો મારામાંથી બી હસી આવેલું એ વખત. ને શરૂઆતમાં પ્રશ્ન મેં મેરેજ કરીને જોઈ ગઈ, પછી પેશન્ટ આવે તો તેને હું ખૂણા પર ઊભી રહીને સાંભળું કે શું થયું. પછી હું પૂછું કૌશિકને, શું દવા આપી, શું થયું? કાલથી સાંભળવાનું બંધ કરજે, નહીં તો બુદ્ધ ભગવાન થવું પડશે. એટલે આ જે નોન મેડિકો હોય તેને બી કેવો ઇન્ટેન્શન થાય, મને બધું આખું રિમાઇન્ડ થયું કે આપણને જેટલું ઓછું જ્ઞાન હોય ને તેને વધારે જ્ઞાન હોય છે તેવું જરા પ્રદર્શિત કરવા તો એટલે રસ્તે ચાલતા બધા જ તમને ઘૂંટણની સલાહ આપશે, રસ્તે ચાલતા બધા જ કોહલીએ શું કરવું જોઈએ અને એમાંથી હાસ્ય છે. એટલે મને એમને કહ્યું બેઠા બેઠા ઘરમાંથી બધું મળે, આ પણ પહેલા ઘરમાંથી જ બધું મળે. એટલે આ બધું ઘરમાંનું જ હાસ્ય છે અને આપણે ઘરમાં જ હસતા રહીએ તો કોઈ સવાલ જ થાય. એટલે મેં બધું દુઃખ સાહેબ માટે કલ્પનાને એવો પહેલી વાર એને આવેલા છે. એની મને ગમતું પુસ્તક રજૂ કર્યું હતું તે બહુ પહેલા, એટલે ત્યારે એમની કલમ ચાલુ થઈ ગઈ એટલે એમને ગોરીસાગર સાહેબનું પુસ્તક અહીંયા રજૂ કરેલું. પણ આજે મજા લાગી હતી ને એમને છે ને કદાચ કોલેજમાં નાટક કરેલા એમ પલ્લાવીને એવો મારા સિનિયર પણ છે, પણ એવો બધો મને અનુભવ નથી, પણ મને સિનિયર હતા એવો ખ્યાલ છે. એટલે સરસ લાગે. એટલે અવાજમાં જરા બી આમ તકલીફ છે જ નહીં. સૂર બરાબર છે. એવું ના લાગ્યું. એટલે આખા પુસ્તકનું 4 ચેપ્ટર વાંચીને બી તમે આખું પુસ્તક અમારી આગળ ખુલ્લું મૂકી દીધું છે. એટલે આપણે આજુબાજુ બધી આવી રમૂજ આપણને અહીંયાથી નીકળીશું ને કાં જઈએ લાઇબ્રેરીમાં શું કરે, લાઇબ્રેરી વાળા શું કરે, આવા બધા સવાલો તમને રોજ જ આવે. એટલે એમાંથી જ આપણને રમૂજ મળતી રહે. પણ આમના જેવા આપણી સામે હું કે આમના જેવા એમની છટાથી રજૂઆત કરે તમારી સયાજી લાઇબ્રેરીનું કાર્ય છે તો બધું તમારી સમક્ષ આવતા રહેજો અને ખૂબ મજાની પગીને. થેન્ક યુ દિનેશ, થેન્ક યુ. ડેન્ટિસ્ટની શીખી એટલે તમે બોલો ત્યારે મને એ બધું યાદ આવે. હા ખોલે અને બહુ સરસ શબ્દો કેટલો કઈ વાપર્યો. જીવલેન્ડ એટલે દાંત લેન્ડ. હા એટલે ડિક્શનરીમાં ન મળે એવા શબ્દો મળે. અને ઓબ્ઝર્વેશન કે આપણે કાનને બધું તો કપાવીને નથી આવતા, પણ દાંત તો બહુ સરસ છે. એટલે તો શરૂઆતથી જ બોલ્યા એટલે આપણા મોઢામાં ખુલ્લું વાસી આવી ગયું કે પેલો કાન નથી લઈ ગયો, આંખ નથી લઈ ગયો, બસ પછી છોડી દીધું. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર બેનના. પલ્લવીબેન સાચી વાત છે. હા પ્રશાંતભાઈ. પલ્લવીબેન એટલે કલ્પનાબેનના હાસ્ય પર તમે પલ્લવીબેન મોર મારી એમ કહેવાય તો ચાલે. અને વ્યંગ કટાક્ષ પણ સત્ય આ બધું જ આમાંથી સ્પષ્ટ દેખાય આવે અને એનો પાછો આનંદ લેવાનો. જનરલી વ્યંગમાં આપણે અંદરથી કોઈને દુઃખ થતું હોય, પણ આમાં તો આનંદ લેવાનો અને હસવાનો. એટલે આ 1 કલાક એક અદ્ભુત 1 કલાક રહ્યો કે જેમાં હવે હાસ્યને છોડો મળી અને ખૂબ સુંદર વક્તા છે. અને હવે તો મારે કલ્પનાબેનના બધા લેખો વાંચવા પડશે આજ સુધી. ફેસબુક પર થઈ જશે. ખાસ એ વાતનો આનંદ છે કે આજે 125 વર્ષ જૂની લાઇબ્રેરીમાં એક 4 પેઢી આવી લેખક અને વક્તા અને હાજર છે. આવું બહુ ઓછું બનતું હોય છે, પણ ખૂબ આનંદના વાત છે. અને આવી પેઢી ફરીથી આવતા રહે અને દીકરી પણ ચોક્કસ અહીંયા વક્તવ્ય આપે અને એનો વર્કશોપ પણ થાય સરસ એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ આનંદની વાત પલ્લવીબેન કે આપે લેખકને ઊંચા કરી બતાવ્યા. જનરલી વક્તા જ અહીંયા આગળ વખણાતા હોય છે, પણ આપે આપની સાથે સાથે કલ્પનાબેનને પણ મુઠ્ઠી ઉંચેરા કરી બતાવ્યા. એટલે એ કળાને પણ સલામ. અને મેં કીધું હાલાજી તારા હાથ વખાણું એટલે તમારું ગીત વખાણું કે તમારી વાચિકમને વખાણીએ કે તમારી શૈલીને વખાણીએ કે તમારા મેડિકલ પ્રેક્ટિસને વખાણીએ, કંઈ શૈલી છે તો શૈલીને પણ વખાણીશું. અને આવતા શનિવારે આમ તો અત્યારે જેન ઝીનો જમાનો, પણ આપણે જેન એન એટલે
નચિકેતા જનરેશન જેને મહાદેવભાઈ કહેતા એવી જનરેશનમાંથી કર્ણ મહાદેવભાઈ દેસાઈ આપણી સમક્ષ આવશે AI ફોર ડિફેન્સ એન્ડ ઇન્ટેલિજન્સ પુસ્તક લઈને. અને ખાસ અમેરિકાથી આવ્યા છે અને આપણે એમનો લાભ લીધો છે, લેવો છે અને મહાદેવભાઈને ની ઝલક આપણે એનામાં જોવી છે. તો 6માં 5 અવશ્ય આવી જજો, જેથી આપણે સમયસર કાર્યક્રમ શરૂ કરી શકીએ. સાથે મિત્ર વર્તુળને પણ લાવજો. થેન્ક યુ.